એલ્મની મહેફિલ જામે છે તો કેટલું મજા આવે છે અને કેટલા એવું લાગે છે કે જન્નત જેવી મહેફિલ લાગેલી છે અને બધા જમા થયા છે. તો એટલું અમેઝિંગ કલામ કે મને એટલું મજા આવી. હું ભૂલી જાઉં છું કે ટાઈમ કેટલો થઈ ગયો છે, કેમ કે એટલો બ્યુટિફુલ કલામમાં ખોવાઈ જાય છે. તો થેન્ક યુ. આ કલામ આપણે ક્યારેક એને ડિટેલમાં ડિસ્કસ કરશું. એનું ટાઇટલ છે જશ્ને ઇલ્મી. ઉર્દુની ચોપડીના અંદર છે, દિવાન નસીરીના અંદર. પેજ નંબર 82 ઉપર છે, જશ્ને ઇલ્મી. તો બ્યુટિફુલ કે જ્યારે આપણે ઇલ્મની વાત કરીએ તો કેટલું ઇન્ટરેસ્ટિંગ એનું ઇમેજિનેશન દીધેલું છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. એવો એક ઓશન છે કે આપણે એમાં સ્વિમ કરતા જઈએ અને બસ થાકીએ નહીં અને બસ એન્જોય કરીએ. એક અજીબ ગરીબ એક આનંદ છે આ સફરના અંદર. શુક્રિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरीमा. या मौला मेहरबान, या मुश्किल कुशा. તારી મદદ, તારી યારી, તારી દસ્તગીરીની બહુ જ જરૂર છે મૌલા. યા મૌલા મહેરબાન, મદદ કરજે. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. યા મૌલા મહેરબાન, મદદ ફરમા. એક વખત પછી બધા ભાઈ બહેનોને યા અલી મદદ. અલ્હમ્દુલિલ્લાહ. આપણે યાલી મદદ, યાલી મદદ. મને ઉમ્મીદ છે કે જે ટાઈમ આપણને ઇલ્મ ક્લાસીસથી ઓફ મળે છે તો આપણે વધારે એને પોતાના હોમવર્કમાં, ઇબાદતમાં, zikરમાં એને સ્પેન્ડ કરીએ છીએ કેમ કે હવે આપણે સમજ આવી ગઈ છે કે આપણો ટાઈમ જે છે એ બહુ જ કિંમતી ટાઈમ છે અને આપણે આપણો ટાઈમ જરા પણ વેસ્ટ નથી કરવાનો. અલ્હમ્દુલિલ્લાહ. આપણે આજે આપણા કોર્સના અંદર, ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે નૂરની જે વર્સિસ છે કુરાનના અંદર એની આપણે સમજવાની કોશિશ આપણે કરશું. તો પેલી વર્સ જે છે આજે આપણે ડિસ્કસ કરશું એ છે ચેપ્ટર 39 વર્સ 22 સુરત ઝુમર. આપણે કહેશું કોઈ ભાઈ બહેનને કે આપણા પાસે આગળ આવે, ગુજરાતીમાં કે અરબીમાં જે બી વાંચવા ચાહે છે એ લોકો આગળ આવે. જી मैं पढ़ूं. જી જી શમી, બિસ્મિલ્લાહ. सूरत ज़मर आयत 22. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अफमन शरहल्लाहु सदरहु लिल इस्लामी फहुवा अला नूरिम मिन रब्बिही फवैलुल लिलकासियति कुलूबुहुम मिन ज़िक्रिल्लाहि उलाइका फी ज़लालिल मुबीन. भला जिस शख्स का सीना अल्लाह ने इस्लाम के लिए खोल दिया हो और वो अपने परवरदिगार की तरफ से नूर पर हो, बस उन पर अफसोस है जिनके दिल अल्लाह की याद से सख्त हो रहे हैं. यही लोग सरही गुमराही में हैं. शुक्रिया. સુભાનઅલ્લાહ. જી ગુજરાતીમાં કોણ વાંચશે? હું વાંચું દાનિયા સાહેબા. જી. આયત 22. શું તે વ્યક્તિ જેની છાતી અલ્લાહ તાલાએ ઇસ્લામ માટે ખોલી નાખી છે તો તે પોતાના રબ તરફથી એક પ્રકાશ પર છે અને વિનાશ છે તેમના માટે જેમના દિલ અલ્લાહની યાદથી સખ્ત થઈ ગયા છે. આ લોકો
સ્પષ્ટ ભટકાવમાં પડેલા છે. શુક્રનીલા અલ્હમ્દુલિલ્લાહ. વાહ. તો આ સુરત ઝુમર વર્સ 22 આપણે વાંચી રહ્યા છીએ અને અહીંયા જે બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ આપણે દેખાઈ રહી છે એ છે શરાય સદર, શરલ્લાહ સદરી. સો આપણે ટ્રાન્સલિટરેશન છે આપણા પાસે. આ શબ્દ દેખાય છે શરલ્લાહ સદરી. તો આ જે શબ્દ છે ને શર અને સદર આને ભેગું કહેવામાં આવતું હોય છે કે શરલ સદરી, શર્રહ સદરુ, સદરા, શર્રહ સદરા, કે સીનો ખોલી નાખવામાં આવ્યું છે. તો આ આયતના અંદર કહેવામાં એમ આવે છે કે જે લોકોનું સીનો ખુદાએ ખોલી નાખ્યો છે એના માટે શું છે, ઇસ્લામના માટે ખુદાએ ખોલી નાખ્યું છે. કેમ કે અહીંયા શબ્દ ઇસ્લામ પણ દેખાય છે. ખુદાએ ખોલી નાખ્યું છે ખુદાના તરફથી નૂર. આપણું શબ્દ નૂર અહીંયા આવે છે, આપણે દેખાય છે ઇંગ્લિશના અંદર, અરબીના અંદર. અને પ્રકાશ જે આપણા વાંચ્યું હમણાં, અલ્લાહ તાલા ખોલી નાખે છે પોતાના તરફથી એક પ્રકાશ, આર્ય પ્રકાશ. તો નૂરનો જે શબ્દ છે આ કુરાનની રેફરન્સ છે, ડાયરેક્ટ નૂરનો રેફરન્સ. અને આના અંદર જે વાત આપણે સમજાવવામાં આવેલી છે એ પોતાના દિલને, પોતાના સીનાને, પોતાના છાતીને, જે બી શબ્દ તમે ઇસ્તેમાલ કરો, ખોલવાની વાત કરેલી છે કે ખુદાજી છે અમુક માણસોના દિલને ખોલી નાખે છે, શર્ર સદ્ર ખોલી નાખે છે અને એ લોકોના અંદર નૂર ઉતરે છે. પણ એવા માણસો પણ છે જે લોકો ખુદાની યાદથી દૂર વયા ગયા છે અને એ લોકોના દિલ સખત થઈ ગયા છે અને એ લોકો જ એકદમ જ ગલત રસ્તા ઉપર ચાલ્યા ગયા છે. તો અહીંયા આપણે આ આયતના અંદર આ ચીજ આપણને પૂરા અંદર આ દેખાવામાં આવે છે. સૂરજ ઝુમર 39 ચેપ્ટર વર્સ 22. હવે આપણે એના અંદર ઊંડાણમાં જઈને તાવીલ સમજવાની કોશિશ કરીએ તો અમુક ચીજો બહુ ક્લિયરલી દેખાય છે કે ખુદા ફરમાવે છે કે એ લોકોની છાતીને ખોલી નાખવામાં આવ્યું છે અને એના કમ્પેરિઝનમાં એવા માણસો જે લોકોના દિલ બંધ થઈ ગયા છે, સખત થઈ ગયા છે. તો શું કામ અમુક માણસોના દિલ ખોલી નાખ્યા છે અને અમુક માણસોના દિલ બંધ કરી નાખ્યા છે? શું ફરક છે એ લોકોના અંદર? કેમ અમુકના દિલ ખુલ્લા છે અને અમુકના દિલ બંધ થઈ ગયા છે? તો જે બહુ મોટું તફાવત જે ચીજ લાવે છે ને એ છે ખુદાની યાદ. શું? ખુદાની યાદ. જે લોકો ખુદાની યાદીમાં રહે છે એ લોકોના દિલ ખુલતા જાય છે, નહીં તો એ લોકોના દિલ બંધ થતા જાય છે ત્યાં સુધી કે એ લોકો બિલકુલ જ ગલત રસ્તા ઉપર ચડી ગયા છે, ગુમરાહીમાં છે. હવે આપણે આ વાત યાદ રાખીએ કે જ્યારે આપણે આ વાતો કરતા હોઈએ છીએ એમ નથી કહેતા આપણે કે નોન ઇસ્માઇલની વાત કરી છે કે ક્રિશ્ચનની વાત કરી છે કે આની કે તેમની. નહીં નહીં નહીં, આપણે કોઈ બીજાની વાત કરતા જ નથી. આપણે તો આપણી વાત કરીએ છીએ, આપણા જમાતના અંદર આપણી વાત કરીએ છીએ કે કેવી રીતે જ્યારે આપણે આ ઇલ્મ ગિનાની મજલિસમાં જમા થઈએ છીએ તો આપણે કેવી રીતે પોતાની આ ઇલ્મ જ્યારે આપણે લઈએ છીએ તો અક્કલ ઉપર જે તાળા હોય છે એ ખોલીને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે જ્યારે ખુદા આવી આયતો નાઝિલ કરે છે તેનો મકસદ શું છે. મકસદ અહીંયા બહુ ક્લિયરલી જે આપણે દેખાય છે એ ખુદાની યાદગીરી છે. અને આપણે ઇમામ સુલ્તાન બાદશાહનું ફરમાન બરાબર યાદ આવશે કે તમે યાદગીરીમાં રહો. જે મોટામાં મોટું જે કામ છે તમે હંમેશા હર ઘડી યાદગીરીમાં રહ્યો. અને જે વિદ્યાર્થી આ લેસન યાદ નથી કરતો એ એક્ઝામમાં પાસ થતો નથી. આપણે એ ફરમાન યાદ હશે. તો સૌથી મોટી ચીજ છે એ ખુદાની યાદ છે, યાદગીરીમાં રહેવાનું છે. જે લોકો યાદગીરીમાં રહે છે એ લોકોના દિલ ખુલી જાય છે. જે લોકો યાદગીરીમાં નથી રહેતા એ લોકોના દિલ બંધ અને સખત થઈ જાય છે. તો અલ્લામા સાહેબે આ કુરાનની આયતને વધારે જે સમજાવ્યું છે એ ચોપડી છે ઉર્દુના અંદર, રમૂઝે રૂહાની. એનું જે આસાન મિનિંગ હું કહું, રમૂઝ કે બહુ રાઝ, રૂહાનિયતના રાઝ અલ્લામા સાહેબ ખોલે છે એ ચોપડીના અંદર અને આ આયતને એ સમજાવે છે. શું કહે છે કે જ્યારે જે લોકો ચેન જિકર કરે છે, ચેન કેને કહેવાય કે બરાબર લિંક ચાલુ જોઈએ, અલી ચાલતું જોઈએ, તૂટે નહીં. કોઈ બી સમયના અંદર એના જિકરના જાપથી જુદા નથી થતું, એ ખુદાના યાદગીરીથી જુદા નથી થતું, હંમેશા એ ખુદાની યાદમાં રહે છે.
આ ટાઈમ હમણાં પણ આપણે ઇલ્મની મહેફિલમાં છે અને આ પણ યાદગીરી છે. અગર હમણાં આપણું દિલ દિમાગ કોઈ ચીજે જગ્યા ઉપર નથી ને ઇલ્મના અંદર સમજવાની કોશિશ કરી રહ્યો છે, તો આપણે આપણા દિલને ખોલી રહ્યા છે, આપણા સીનાને ખોલી રહ્યા છે અને આપણે યાદગીરીના અંદર છીએ. તો અલામા સાહેબ કહે છે કે જે લોકો ખુદાની યાદગીરીમાં રહે છે અને જે લોકો બધી શરાઈતને પૂરું કરે છે, જો શરતું છે ને, જે લોકો પોતાના દિલને સાફ રાખે છે, ખરાબ કામથી ખરાબ વિચારથી દૂર રહે છે, નૂરાની ટાઈમની ઇબાદતને ક્યારેય એ લોકો મિસ નથી કરતા, પોતાની રૂહને હંમેશા યાદીના અંદર રાખે છે અને ખોરાક ખરાવે છે, આવી રીતે જે લોકો કરે છે એ લોકોના માટે ઇનામ છે. તો કીધું શું ઇનામ છે? તો જે રીતે આપણે આ વાત એ પહેલે આપણે કરેલી કે આપણે પોતાના જ્યારે બદનના અંદર જોવીએ છીએ તો આપણે સમજી લીધું છે કે ભાઈ આખું એક વર્લ્ડ ઓફ પાર્ટિકલ્સ છે. આલમે ઝરની આપણે વાત કરતા હોઈએ છીએ, રાઈટ, કે આટલા બધા આપણા અંદર સેલ્સ છે અને સેલ્સના અંદર રૂહુ છે. જ્યારે કોઈ મોમિન બહુ zikr અને ઇબાદતમાં રહે છે અને પોતાને પાકીઝગીમાં રાખે છે, તો આટલું જ નહીં કે એના જે અંદર જે સુતેલો રૂહ હોય છે ને, એ જાગી જાય છે. જાગવાના બાદ એ જે છે એ લતીફ થઈ જાય છે. જ્યારે હમણાં આપણે બોડીને જોઈએ છીએ તો જે અગર હું સેલની વાત કરું, બદનના અંદર રૂહ છે, આ બધું ડેન્સ છે, તમને દેખાય છે, તમે જોવો છો, રાઈટ, ડેન્સ છે. પણ અગર કોઈ ચીજ ન દેખાતી હોય, સટલ હોય, ટ્રાન્સપેરન્ટ હોય, લતીફ હોય, આપણે દેખાશે નહીં. તો અલામા સાહેબ ચીજ સમજાવે છે કે જ્યારે કોઈ મોમિન બહુ ઇબાદત, બંદગી, zikr, ગિરિયાવઝારી કરે છે અને પોતાના અમાલની પાકીઝગી બધી શરાયત પૂરી કરે છે, તો શું થાય છે કે એ લોકો પાર્ટિકલ બાય પાર્ટિકલ, ઝર્રા બાય ઝર્રા, રૂહ બાય રૂહ, કેમ કે આપણા અંદર કેટલી બધી રૂહો છે, આપણે આ ચીજને સમજી ગયા છે. એક રૂહ નથી, ઘણી બધી રૂહ છે. એ રૂહ એક એક કરીને લતીફ થતી જાય છે, લતીફ બનતી જાય છે. અને એ બધી રૂહોનું સેન્ટર ક્યાં છે, એની જિંદગી ક્યાં છે? કીધું દિલના અંદર છે. ઠીક છે ને? તો જેવી રીતે આપણે બદનના અંદર આખું બદન જે ચાલે છે, આપણું જે ફિઝિકલ હાર્ટ છે, એ બ્લડ આપણને આપે છે તો આપણું આખું બદન ચાલે છે. એવી રીતે જ્યારે આપણે ઇબાદત બંદગી કરીએ છીએ અને એ ઇબાદત બંદગીના દ્વારા આપણે પોતાની અંદર રૂહાનિયતની તાકાત પેદા કરીએ છીએ અને એ જે રૂહાનિયત પેદા કરીએ છીએ એને આપણે નૂર કહીએ છીએ. તો જ્યારે એક ઝર્રાના અંદર એ નૂર પેદા થાય છે, એ જાગૃતિ આવે છે, સુજાગ થઈ જાય છે, તો એ એક હોય છે તો બીજાને બોલાવે છે, પછી ત્રીજાને બોલાવે છે, ચોથાને બોલાવે છે, એમ કરતા 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 આખો નૂરાની બની જાય છે. તો જ્યારે આપણે રૂહને સમજવાની કોશિશ કરીએ છીએ તો પહેલે આપણે સમજતા હતા કે ભાઈ એક માણસ છે તો એક રૂહ છે, પણ નહીં, ઇલ્મથી સમજમાં આવી કે ભાઈ રૂહ તો એક છે જ નહીં. અગર આપણે જ્યારે નફ્સે કુલ ની વાત કરીએ છીએ તો એ એક રૂહ છે અને આપણે બધાએ નફ્સે કુલના અંદર સમાવેલા ઘણી બધી રૂહ છે. રૂહને આપણે કંઈ ટુકડા નથી કરી શકતા, રૂહ તો એક જ છે, રૂહને ટુકડા નથી કરી શકતા, પણ રૂહના અંદર દરજાત છે, આપણે સમજી લીધા છે. અને જ્યારે જે મોમિન યાદીમાં રહીને એ ઝર્રા બઝર્રા, યાદ છે બેતુલ ખ્યાલ ફરમાના અંદર ઇમામ સુલ્તાન સાહેબ ફરમાવેલું કે ઝર્રા કરતા ઝીણા, આલમે ઝર જ્યારે ઇમામ સમજાવે છે બેતુલ ખ્યાલના અંદર, આ બેતુલ ખ્યાલના અંદર ઇમામ સમજાવે છે આ કોન્સેપ્ટ આપણને કે ઝર્રા કરતા ઝીણા જે છે એ આપણા અંદર છે. તો ઝીણું શું? એ રૂહનો એક ઝર્રો કેવી રીતે પેદા થાય? જે મોમિન zikr ઇબાદત કરે છે તો એ ડેન્સિટીથી સટલિટીમાં એ બદલાવતો જાય છે, આસ્તે આસ્તે આસ્તે, એકદમ નથી થતું. રોમે રોમે મારો શાહ વસે, આસ્તે આસ્તે એક એક રોમના અંદર જ્યારે આપણે ઇમામની યાદીને બેસાડી નાખીએ છીએ ત્યારે આપણે પોતાના નુરાની બદનને આપણે જોઈ શકીએ છીએ, એની મારફતને પામી શકીએ છીએ. તો કહેવાનું મકસદ એ છે કે જ્યારે આપણે આ વાંચીએ છીએ કે અમુક માણસોના દિલ ખુલ્લા છે અને અમુક માણસોના દિલ બંધ કરેલા છે, અને આપણાની જ વાત કરી છે, આપણે બહાર નથી જતા. તો કેવી રીતે એની પહેચાન શું છે? તો પહેચાન કે છે યાદગીરી છે. જ્યારે ઇમામ સુલ્તાન મહમદ શાહ એક ફરમાનના અંદર ફરમાવે છે કે તમે કોશિશ કરો કે તમે અમારા પાસે આવો, જલ્દી આવો,
મોલા ફરમાવે છે. પણ તમે આ બદનથી આવી નથી શકતા, પણ તમે નુરાની બદનમાં આવો તો આવી શકો. તો ઇમામ આ ખાહિશ જાહેર કરે છે, આપણને સમજાવે છે કે હું ચાહું છું કે તમે મારા પાસે આવો, પણ તમે આ બદનથી નથી આવી શકતા. આ બદનથી તો આપણે અહીંયા બેઠેલા છે ને ક્યાં ઇમામ છે? ફિઝિકલ ટ્રાવેલની તો વાત નથી થઈ, બધી રૂહાની ટ્રાવેલની વાત થઈ રહી છે. અને રૂહાની ટ્રાવેલના અંદર આપણે ક્યારે પણ ઇમામને જઈને મળી શકીએ છીએ, કોઈ આપણા પાસે લિમિટેશન નથી. પણ એ ટ્રેવલ કરવાની તાકાતને પેદા કરવા માટે જે છે એ સૌથી પહેલો જે ક્રાઇટેરિયા છે એ પોતાના દિલને ખોલવાની વાત છે. આપણા અંદર આલમે ઝર છે, ઘણી ઘણી બધી ઝર્રાત, ઘણી બધી રૂહો છે. જ્યારે આપણે બધી કન્ડિશનને પૂરા કરતા કરતા રોમે રોમ આપણે જ્યારે જાગતા જઈએ છીએ, એવી હકીકત થાય છે કે રૂહ જે છે ને હર રોમ, આ રોમે તો આપણા વાળ નીકળતા હોય છે. ફિઝિકલી આપણે જોઈએ તો રોમના અંદર આપણા ફોલિકલ, આ તો વાળ છે જે આવે છે બદનના અંદર, સ્કિનના અંદર સુરાખ છે અને એનાથી વાળ નીકળે છે. અહીંયા પીરે એમ કેમ કીધું કે રોમે રોમે મારો શાવ હશે? મને તો નથી દેખાતું, મને તો વાળ દેખાય છે. ફિઝિકલ આંખોથી જોશું તો ફિઝિકલ ચીજ દેખાશે, પણ પીર આપણે એક એવી રૂહાનિયતની વાત સમજાવે છે, એક રાજ સમજાવે છે કે જ્યારે કોઈ મોમિને સાલિક ઇબાદત, બંદગી અને યાદગીરીથી પોતાના રોમ રોમના અંદર જ્યારે એ જાગૃતિમાં આવી જાય છે, જાગૃતિમાં આવી જાય છે, તો પછી એવું થઈ ગયું કે આ જે ડેન્સ બોડી જે આપણે દેખાય છે, ફીલ થાય છે, એ સટલ બોડીમાં કન્વર્ટ થવા માંડે છે, સેલ બાય સેલ. જ્યારે એ ઇસ્મે આઝમની ઇબાદત કરે છે અને જ્યારે એ બધી કન્ડિશન્સ પૂરી કરે છે, ઇસ્મે આઝમને કમ્પ્લીટ કરે છે, ત્યારે એ જોઈ શકે છે કે આખી જે જીવન, જે જિંદગી છે, જેનો સેન્ટર છે આપણે દિલના અંદર, એના અંદર એક ટ્રાન્સફોર્મેશન, એક બદલાવ આવે છે. અને જ્યારે એક પાર્ટિકલના અંદર બદલાવ આવે છે ને, હવે જો એની મિસાલ સમજીએ આપણે, કે જ્યારે હું એ સમજાવ્યું કીધું ને કે એક પાર્ટિકલ જ્યારે જાગૃત થાય છે તો બીજા બધા પાર્ટિકલના પાસે આવી જાય છે. અગર આપણે રાતના ક્યાંય જાતા હોય અને આપણે રસ્તો ન દેખાતો અને આપણે કોઈ લાઇટ દેખાય તો આપણે કહીશું ચાલો આપણે લાઇટમાં જઈને જોવે કે શું સ્પીડ છે ને ક્યાં છે, આપણે ખબર પડે બરાબર કે આપણે જોઈ શકીએ. લાઇટ હતી ને તો આપણે ગયા. એવી જ રીતે આપણા અંદર બી એ જ ચીજ છે કે એક રોશની હોય છે ને તો બીજા બધાએ રોશનીને તરફ આવે છે. અને એક મોમેન્ટ જ્યારે પોતાના અંદર રોશની બાળતો રહે છે તો શું થાય છે? એની છાતી ખુલી જાય છે, એનો દિલ ખુલી જાય છે. તો અલ્લામા સાહેબ કહે છે કે એને એવી રીતે સમજો, નુક્તા એ દિલ, કે એક ડોટ છે આપણા દિલના અંદર, એક ડોટ છે, યા તમે કહો નુક્તા એ રૂહ, એક ડોટ છે રૂહનો, એક કતરો, એક શરૂઆત, એક તાકાત શરૂના અંદર જોઈએ છે અને પછી શું થાય છે? એને આજુબાજુથી તાકાત મળતી જાય છે, કનેક્શન થતું જાય છે અને પછી માણસનો સીનો ખુલી જાય છે. સીનો ખુલી જવા મતલબ શું છે? કે જ્યારે કોઈ મોમિને સાલિક ઇબાદત, બંદગી, zikr, પોતાની આમાલની પાકીઝગી રાખે છે, બધી રૂહાની બીમારીઓથી પોતાને બચાવે છે, ખરાબ વિચારવું નહીં, ખરાબ વાત નહીં કરવાની, ખરાબ ચીજો નહીં જોવાની, ખરાબ સાંભળવાનું નહીં, બધી ખરાબીથી પોતાને પાક અને સાફ રાખે છે, તો શું થાય છે કે અંદરની સફાઈ થાય છે અને zikરથી રોશની પેદા થાય છે, નૂર પેદા થાય છે. કરતા કરતા જ્યારે આ ચીજ મોમિનના દિલમાં પૂગે છે પછી દિલથી અક્કલના તરફ ટ્રેવલ કરે છે. હવે જો આપણે આ ચીજ ડિસ્કશન આપણે ઇસ્મે આઝમને લઈને કરેલું છે અને આ ચીજ સમજવાની છે કે હા, આપણે જ્યારે ઇસ્મે આઝમની વાત કરીએ છીએ કે ચલો નાભીથી શરૂ થાય છે અને પછી દિલમાં પૂગે છે અને પછી આ જબીન ઉપર પૂગી જાય છે, તો બહુ આસાન આપણે યાલીલી કરવાનું છે, એના ટ્રેવલ છે. પણ હકીકતના અંદર એક મોમિનના માટે આ એક ટ્રાન્સફોર્મેશનનું સફર છે, આખો એક ટ્રાન્સફોર્મેશનનું સફર છે કે જ્યારે એ એક કતરાના અંદર જ્યારે નૂર પ્રાપ્ત કરે છે, એ જાગૃત થઈ જાય છે એક જરાના અંદર, તો કરતા 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 એ દિલ અને પછી દિમાગ સુધી પૂગી જાય છે અને એવી રીતે થાય છે કે એનો આખા બદનના અંદર નૂર, નુરાનિયતની રોશની ફેલતી જાય છે, એનો સીનો ખુલી જાય છે અને પછી આખા બદનના અંદર કનેક્શન, વાયરિંગ બધી જગાથી લાઈટ જાગી જાય છે. તો એક એવી વાત થાય છે કે જે આપણે ગિરનારની લેંગ્વેજમાં બરાબર સમજીએ છીએ,
પણ આપણે ખાલી ઇસ્મે આઝમને જ જોતા હોઈએ છીએ કે ઇસ્મે આઝમ નાભીથી સફર કરશે, દિલમાં આવશે ને પછી ભમર ગુફામાં મળી જશે ને થઈ ગયું. પણ આ જ કોન્સેપ્ટને અલ્લામા સાહેબ એને એવી રીતે સમજાવે છે કે જો જ્યારે તમે કુરાનની આયત જુઓ છો એ જ એકચ્યુઅલી એ જ જ્ઞાનની વાત થઈ રહી છે, જે આપણે જ્ઞાન સમજેલું છે, પણ કુરાનની આયતના અંદર પણ એ જ વાત છે કે ખુદા એવા માણસોનું દિલ ખોલી નાખે છે જે લોકો યાદગીરીમાં રહે છે. હવે ઇમામ સુલ્તાન ફરમાન જ્યારે આપણે જોઈએ છીએ એ કોઈ બેતુલ ખ્યાલનું ફરમાન નથી, એ જનરલ જમાતનું ફરમાન છે કે તમે યાદગીરીમાં રહો, ક્યારે પણ તમે સુસ્તી નહીં કરો, તમે સારા વિદ્યાર્થી બનો, રાઈટ. આ બધા ફરમાન જનરલ જમાતના છે. તો તમે સમજો આ વાતને કે ક્યારેક ક્યારેક આપણે નાદાનીના અંદર બેતુલ ખ્યાલને ઇસ્મે આઝમને આપણે અલગ કરી નાખીએ છીએ કે ભાઈ એની સ્પેશિયલ તો છે પણ અલગ નથી. હકીકતના અંદર આ બધું એક ભેગું છે. કેમ કે અગર કોઈ ઇસ્મે આઝમનો જાપ જપે છે પણ દિલની પાકીઝગી કે એમની સમજ જ્યારે નથી સમજતો તેનું કામ આ કાચું જ રહે છે, ક્યારે પાકું થતું જ નથી. પણ જ્યારે આપણે આ ચીજને સમજીએ આ ચીજને બી દોડાવે ત્યારે તરક્કી થવા માંડે છે. તો જે સમજાવવાનો મકસદ છે કે એક મોમિને સાલિક જ્યારે પોતાનું દિલ ખોલવા માંડે છે, દિલ ખોલવા માટે પહેલે યાદગીરી હોવી જોઈએ, પાકીઝગી હોવી જોઈએ. કતરે કતરે સરોવર બને છે અને આખી બિલ્ડિંગના અંદર પછી લાઇટ થઈ જાય છે. તો આ એક એવી રીતે સમજાવવામાં આવ્યું છે કે આખી આપણું જે બોડી છે, આખો બિલ્ડિંગ હું કહું, આખો પહાડ છે, જમીનથી સફર શરૂ થાય છે ને પહાડ ઉપર પૂગવાનું છે. એ માણસ આ રસ્તા પર પૂગી શકે છે જેનું દિલ ખુલ્લું હોય છે, જેના દિલ સખત છે. એ લોકો ગુમરાહીના અંદર છે. અને આની દિલ સખતની એક વાત કહું, એક બીજી વાત કહું, મને તમારા સાથે રહીને ક્લાસની અંદર એક વાત યાદ આવી કે જ્યારે આપણે ગિરિયાવઝારીની બી કોશિશ કરતા હોય છે ને તો આપણે આ શબ્દ કહેતા હોય છે કે મારો હાર્ટ, મારું દિલ એટલું સખત છે કે મને જરાય આંખોથી આંસુ નથી, મારું દિલ સખત થઈ ગયું છે. તો દિલને નરમ કરવા માટે પણ zikr, ઇબાદત આપણે જોઈએ. અગર આપણે હકીકતના અંદર ઇમામના આશિક છીએ તો પછી આપણે ઇમામના ઇશ્કના અંદર આપણે કેમ રોવે નહીં? આપણે જ્યારે જેવી રીતે આપણે મોલાએ મિસાલ આપી કે બચ્ચું માંથી જુદા થઈ જાય છે તો કેવી રીતે રડે છે. અગર આપણે આપણા ફેમિલી મેમ્બરના સાથે કોઈના સાથે કોઈ લવિંગ પાર્ટનર હું કહું કે કોઈ બી મિસાલે દૂર જાય તો આપણે કેટલી તકલીફ થશે, આપણે રોવું આવશે. તો શું આપણે ઇમામ તેટલી મોહબ્બત નથી કરતા કે આપણે રોવું આવે? આપણે દિલ એટલા સખત થઈ ગયા છે? હા, થઈ ગયા છે. શું કામ? કે આપણે આ આંખોથી જ્યારે ઇમામને જોતા નથી તો આપણે યાદ કરતા નથી, તો આપણા દિલ સખત થઈ જાય છે. પણ જ્યારે ઇલ્મથી આ ચીજ સમજ આવે છે તો જ્યારે આપણે એને યાદી, કોઈ બી જાપ, કોઈ બી zikr આપણે જ્યારે કરીએ છીએ આપણા દિલ પછી નરમ થવા જોઈએ. કેમ? હવે આપણને આ ચીજ સમજ આવી ગઈ છે કે એવું નથી કે એની યાદી ફોકસ છે ખાલી 1 કલાક માટે. 1 કલાક છે એ સ્પેશિયલ જે નામ ઇમામે પોતે આપેલું એ નુરાની ટાઈમ છે. પણ એક મોમિનના માટે તો બીજા કલાકના અંદર પણ નૂર કમાવાનો ટાઈમ છે. કેમ કે એ કલાકને બીજા કલાકોથી તમે દૂર કરી નાખો તો એવું થઈ ગયું તો આ દુનિયાનો ટાઈમ છે ને પછી આ દીનનો ટાઈમ છે. અને મોલા કે છે દીન અને દુનિયામાં તો કોઈ તફાવત નથી. તો જે લોકોના સીના દિલના અંદર ખુલેલા છે એ લોકોનું ધંધો, એ લોકોની દુનિયા, એ લોકોના તાલ્લુક બધી રીતના અંદર નૂર અને નુરાનીથી ભરપૂર હોય છે. તેઓના જ દિલ ખુલે છે, તેઓના જ દિલના અંદર એ નરમી પેદા થાય છે જે ખુદા તાલા ફરમાવે છે. શરૂઆત કેવી રીતે થાય છે? જે લોકો યાદીમાં રહે છે. જે લોકો યાદીમાં નથી રહેતા એ લોકોના દિલ સખત 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 થતા જ જાય છે અને પછી એ લોકો ગુમરાહીમાં છે, દૂર છે ખુદાથી. અને આપણે જેવી રીતે સૂરે ફાતિહાના અંદર વાંચીએ છીએ કે ગેરલ મગઝૂબી અલૈહિમ વલા ઝ્વાલિમ, ગુમરાહીમાં પડેલા છે, દૂરમાં, ખુદાની ગઝબમાં પડેલા છે. કેમ? શું કામ? શું કર્યું તમે? એની યાદીથી દૂર થઈ ગયા. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વે છે કે જેનાથી આપણે સમજવાનું કે કુરાનના અંદર જ્યારે આપણે નૂરના રેફરન્સીસ રિવ્યૂ કરી રહ્યા છીએ, શું કામ કરી રહ્યા છીએ ભાઈ? શું વજહ છે? આપણે પોતે નૂરને સમજવા ચાહીએ છીએ, આપણે નૂરને પ્રાપ્ત કરવા માટે ચાહીએ છીએ. અને આપણે આ લેસન કેટલી વખત આપણે સમજાવવામાં આવે છે કે ભાઈ યાદગીરીમાં રહો, પણ એ યાદગીરીને યાદ રાખવા માટે કેટલી બધી કુરાનની આયતો, હદીસ, જ્ઞાન, ફરમાન, બધી ચીજ આપણા અક્કલના માટે એક
આનંદના માટે બનાવેલી છે કે આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીએ, શીખીએ અને યાદી આવે, રિમાઇન્ડર છે ને, અને પછી આપણે બરાબર ધ્યાનથી ઇબાદત બંદગીમાં લાગી જાય. તો આપણે આગળ ચાલીએ બીજી આયતના અંદર. જી, કોણ વાંચશે? सूरत ज़ुमर सूरह 39 आयत 69 बिस्मिल्लाहिर्रहमानिर्रहीम व अशरक़तिल अर्ज़ु बिनूरि रब्बिहा व वुज़िअल किताबु व जीअ बिनबिय्यिना व शुहदाए व क़ुज़िया बैनहुम बिलहक़्क़ि व हुम ला युज़लमून। और ज़मीन अपने परवरदिगार के नूर से जगमगा उठेगी और किताब रख दी जाएगी और पैगंबर और गवाह हाजिर किए जाएंगे और उनमें इंसाफ के साथ फैसला किया जाएगा और बेइंसाफी नहीं की जाएगी। સૂરા 39 આયાત 69. અને ધરતી પોતાના રબના પ્રકાશથી ઝગમગી ઉઠશે, કર્મપોથીઓ રજૂ કરવામાં આવશે, નબીઓ અને ગવાહોને લાવવામાં આવશે, અને લોકોના વચ્ચે ન્યાયપૂર્વક ફેસલો કરવામાં આવશે, અને તેમના ઉપર જુલમ કરવામાં નહીં આવે. શુક્રન લીલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. કરમ પૂથીઓ, આ તો કેટલો મુશ્કેલ શબ્દ છે. આમ ગ્લેડ કે અમાલનામા લખેલું છે તો સમજમાં આવે છે કે કરમ પૂથીઓના મતલબ અમાલનામો છે. થેન્ક યુ. બહુ ઇમ્પોર્ટન્ટ આયત. આપણે બધા આ જિકર કરીએ છીએ. વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા. અને આ ડાયરેક્ટ રેફરન્સ છે કુરાનના અંદર નૂરનો, જે આપણે બિનૂરી નૂર દેખાય છે, પ્રકાશ આપણે સાંભળ્યું, નૂર ઉર્દુમાં સાંભળ્યું. તો મને ઉમ્મીદ છે કે તમે બધાએ આ રેફરન્સીસ લખો છો. જે લોકો સિરિયસ લર્નર્સ છે, પોતાના હાથથી નૂરના 49 રેફરન્સ પોતાની ચોપડીના અંદર લખેલા છે. કોઈ તમને તૈયાર હેન્ડઆઉટ આપી દે અને તમે કે મારા પાસે છે, તો એમાં કોઈ મોટી વાત નથી. કોઈ આપ્યું, તમે લઈ લીધું. તમારી મહેનત કસડી ક્યાં ગઈ? તમે પોતે મહેનત કરી કે ન કરી? તો તમારી પોતાની નોટબુકના અંદર આ ચીજો લખેલી હોવી જોઈએ. કેમ કે કાલે નહીં તો પરમ દિવસે તમે તમારા બચ્ચાઓને, તમારા પોતરાઓને, પોતરીઓને, કોઈને જમાતના કોઈ બચ્ચાને સમજાવશો, તમે કહેશો કે જો ચોપડીના અંદર હું એ લખેલું છે. કેમ કે જોઈને બધા લર્ન કરે છે. આપણી ચોપડીમાં હોય અને આપણે દેખાડીએ તો એ લોકોની લર્નિંગ થાય કે જો એટલી મહેનત કરવાની હોય, બધું તૈયાર ચીજ મળી જાય તો પછી કોઈ ઓલું અહેમિયત નથી રહેતી, એનું કોઈ મોલ નથી રહેતું. તો મને ઉમ્મીદ છે કે જે લોકો સિરિયસ લર્નર્સ છે આ ગ્રુપના અંદર, એ લોકો બરાબર આ રેફરન્સીસ નૂરના લખી રહ્યા છે. તો અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા. આપણે કહેશું મુમતાઝબેનને કે આપણે આ પણ જિકર કરાવે. કેમ કે આ જિકર એટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ શીખશું આજે કે શું એના માયના છે. તો પહેલી જ આ લાઈન છે અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા. એના ઉપર જ આપણે ધ્યાન કરવાનું છે કે ભાઈ જમીન પોતાના પરવરદિગારના પ્રકાશથી, નૂરથી જગમગાઈ જશે, ચમકી જશે. તો આપણે આ વર્ડ્સને ઓળખીએ છીએ, જાણીએ છીએ. હવે આપણે ખબર છે સૂરહ ઝુમરના અંદર છે અને એનો નંબર જે છે એ 69 છે. આપણે એ પણ યાદ હોવું જોઈએ, રાઈટ? તો આપણે જોઈએ કે એના માયના શું. તો મને ખબર છે જે લોકો બરાબર આવે છે એ લોકોને બરાબર તરત જે આપણે કહેશું ભાઈ અર્થના માયના શું, તો કોણ મને કહેશે ક્વિકલી કે અર્થના માયના શું? કોઈ કહેશે? मुस्तजीब, મોમીન. મોમિન, મુસ્તજીબ, સુભાનઅલ્લાહ. જો કેટલું ક્વિકલી જવાબ આવી ગયું, રાઈટ? તો જ્યારે આપણે હવે જે તાવીલી લેંગ્વેજની જે સમજ છે, આપણે આ સમજ છે કેમ કે આપણે એટલા ટાઈમથી ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છીએ. તો આ કુરાનની જે તંઝીલી સુરતના જ્યારે અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ખુદાના નૂરથી જમીન ચમકશે, મતલબ શું? પણ જ્યારે તાવીલના અંદર જઈએ છીએ તો તરત ખબર પડે છે આપણે કે ભાઈ આ એકચ્યુઅલી આલમે શખ્સીની વાત થઈ રહી છે. મોમિનનો આલમે શખ્સી. ક્યાં મોમિનનો? મોમિન તો બધા આપણે કહેતા હોય છે, જમાખાના બધા છે, બધા મોમિન છે. પણ તાવીલ આપણને સમજાવે છે કે એવો મોમિન જે મુસ્તજીબ બન્યું છે, જે તાલિબે ઇલ્મ બન્યું છે, જે વિદ્યાર્થી બન્યું છે. જેવી રીતે ફરમાનના અંદર ઇમામ આપણને સમજાવે છે કે મરતા દમ સુધી તમે વિદ્યાર્થી છો. અને જે વિદ્યાર્થી સુસ્તી કરે છે એ ગધેડા માફક રહી જાય છે. આપણે યાદ છે એ ફરમાન.
તો જ્યારે આપણે કુરાનના અંદર આ શબ્દને જોઈએ છીએ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનના અંદર વિદ્યાર્થી જોઈએ છીએ, એક જ માના છે. શબ્દ ફરક છે પણ માના એક જ છે. જો અહીંયા તાવીલ મતલબ માનાને સમજવાનું છે. તો જે જમીન છે એ મોમિનનો આલમે શખ્સી છે, મોમિન છે, મુસ્તજીબ છે, જે ઇલ્મના હાસિલ કરવા માટે કસણી કરે છે, મહેનત કરે છે, તો એને આપણે કહેશું એ જમીન. એ નૂરથી ચમકશે. તો નૂર શું છે? આ એક ક્વેશ્ચન છે કે નૂર શું છે આપણે વિચાર કરવું જોઈએ. હવે આપણે કહીએ છીએ આ તો નૂરની વર્સિસ છે, હાજરીમાં નૂર છે, ઇલ્મ નૂર છે, ઇખલાક નૂર છે. હવે અગર તમે અસેન્ટ ઓફ સોલના અંદર કાઇન્ડ્સ ઓફ નૂરનો લેક્ચર તમે બરાબર સાંભળેલો, તો એમાં કહે છે કે ઇખલાક પણ નૂર છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે નૂર શું નથી? સવાલ એ હોવું જોઈએ નૂર શું નથી. કેમ કે જ્યારે આપણે નૂરના ઊંડાણમાં જઈએ છીએ તો એવું લાગે છે બધું નૂર છે. તો નૂર શું નથી? જો એની મિસાલ એવી રીતે સમજીએ કે જ્યારે આપણે મૌલાના હાજરી ઇમામને જોઈએ, જે મોમિનનો દિલ ખુલેલો છે એને ઇમામના અંદર નૂર દેખાશે. આંખોથી ઝારો કતાર આંસુ જશે. કેમ કે એ જાણે છે કે મારો મોલા છે આ. પણ જેનો દિલ બંધ હશે, જેવી રીતે બીજા માણસો જોવે છે હાજરીમાં અમને બધા જોવે છે, ખાલી આપણે થોડી જોઈએ છે, બધા બીજા બી જોવે છે કે લોકોના દિલના અંદર કાંઈ નથી થતું. તો બીજાના બી આપણે જમાતના અંદર એવા માણસો છે એ લોકોના કાંઈ નથી થતું. હા હા બસ ઇમામને દીદાર કર્યા, પાતલા હતા, દુબળા હતા, ને આમ હતું ને તેમ હતું, આવી વાતો આપણે સાંભળશું. કેમ? આ આંખોથી જોવે છે, બીજું કાંઈ તો લોકોને દેખાતું નથી. કેમ? આપણે કુરાનના અંદર આ ચીજ સમજાવવામાં આવે છે કે જ્યારે દિલ બંધ તે લોકોને સમજ નથી આવતી. પછી કપડાને જોવે છે, આમ છે ને તે આપણે સાંભળેલી છે વાતો, એટલે હું આ નથી જાતી. પણ આપણે સમજી શકીએ છીએ કે જે લોકોના દિલ ખુલ્લા નથી એ લોકોની પછી કેટલી પહોંચ છે જોવાની. તો કહેવાનો મકસદ કે જ્યારે કોઈ મોમિન વિદ્યાર્થી બને છે, અને હું દૂર ન જાઉં, આપણે એમ જ કહીએ જ્યારે ઇમામને જોવે છે તો એને આ આંખથી નૂર દેખાય છે. પણ જે લોકોના સીના બંધ છે, ઇલ્મ અમલમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, શરીયતી ઇબાદતમાં ખુશ છે, એ લોકો પણ જોવે છે પણ એ લોકોને નૂર નથી દેખાતું. એ લોકોના દિલના અંદર કાંઈ નથી થતું. તો નૂર તો આપણા અંદર છે, આપણી આંખના અંદર છે, આપણી અકલના અંદર છે, આપણી રૂહના અંદર છે. અગર આપણે સમજીએ તો નૂર હર જગ્યા ઉપર છે. ખુદાએ નૂરની નિશાનીઓ કીધું શું? આફાક અને અનફુસમાં તમારા માટે નિશાની રાખેલી છે. તો કેમ નિશાની નથી દેખાતી? કેમ કે આંખ જ નથી નૂરની કે જોઈ શકે, એ સમજ જ નથી. કહેવાનો મકસદ એ કે તમે અગર નૂરના સબ્જેક્ટમાં ઊંડા જાશો ને, તો શું કીધું ફરમાના અંદર મોલાએ કે જ્યાં જોવે છે રૂહ દોસ્તને જોવે છે. કેમ એ રૂહ દોસ્તને જોવે છે ભાઈ? બીજા બધા કેમ રૂહ દોસ્ત નથી દેખાતા? કેમ કે પોતાના અંદર એ નૂર છે ને, તો એ નૂરથી રૂહ દોસ્તને જોઈ શકે છે, બીજા નથી દેખાતા. આ ખરાબી છે, ઓલી ખોટાઈ છે, આલી મુશ્કેલ છે, આમ છે, તેમ છે, ખરાબીઓ દેખાય છે. કેમ કે અહીંયા ખરાબી છે તો ખરાબી દેખાશે. તો જ્યારે આપણે કહીએ છીએ આ દુઆ છે વશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે આ જમીન ખુદાના નૂરથી ચમકાઈ જશે, એના માટે શું જોઈએ? અલ્લામા સાહેબ સમજાવે છે ડિસ્ટ્રક્શન ફોર ધ સેક ઓફ રિકન્સ્ટ્રક્શન. જ્યાં સુધી આપણા ખોટા ખ્યાલ, ખોટી વાતો આપણે નહીં તોડશું, એને ડિસ્ટ્રક્શન નહીં કરશું, ત્યાં સુધી નવી બિલ્ડિંગ, નવી સમજ, નવી નુરાનિયતની, રૂહાનિયતની સમજ એ આપણને નહીં આવશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે ખોટા કોન્સેપ્ટ જે બેઠેલા છે એને તોડવા પડશે કે આ બધી નવી ચીજોની સમજ આપણને આવે. ઘણા બધા જે બચપનથી જે ચીજો સમજેલા હોય છે, કોન્સેપ્ટ, એને તોડવા પડે છે, ત્યારે જ ઇલ્મથી નવા કોન્સેપ્ટ જે છે અંદર બેસે છે. જેના અંદર ઘરના અંદર પહેલેથી બધી ચીજો ભરેલી હોય તો જગ્યા ન હોય કે આપણે કોઈ બીજો નવો કે ટેબલ રાખી શકીએ. એ જ મિસાલ મગજની છે. નવો ઇલ્મનો નુકતો કુરાનના તાવીલની સમજ આવી નથી શકતી અગર મગજના અંદર પહેલેથી બધું ભરેલું છે. હા, અગર એ મોમીને સાલિક મહેનત કરે છે ને એ તોડવા માંડે છે, ડિસ્ટ્રક્શન કરે છે, એ જગ્યા કરે છે,
પછી જ એ કુરાનની સમજ હાંસલ કરી શકે છે. એટલે જ હંમેશા આપણે હું કહું કે આપણે એવું નથી કે ઇલ્મ નથી, જ્ઞાનની સમજ નથી, છે જ્ઞાનની સમજ છે, પણ જ્યાં સુધી કુરાનની સમજના માટે જગ્યા કરશો નહીં અને સમજશો નહીં ત્યાં સુધી કાબિલિયત પેદા નહીં થશે કે સમજી કે ક્યાં ફરમાનના અંદર, ક્યાં કુરાન જ્ઞાનના અંદર કુરાનની સમજ દીધેલી છે. જગ્યા કરશું ને તો જ સમજ આવશે. ફાઇટ કરશું તો જગ્યા નથી કરતા તો કુરાનની સમજ નથી આવતી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને ડિસ્ટ્રક્ટ છે, એને તોડવા છે, જે કોન્સેપ્ટ છે એને તોડવા પડશે અને કુરાનને સમજવું પડશે. અને જ્યારે વર્ષો થઈ જશે, કેમ કે શાહ કરીમનું ફરમાન છે કે વર્ષો લાગે છે કુરાનની સમજ પ્રાપ્ત કરવા માટે, અને જે સમજ આવી જશે પછી આપણે જ્ઞાનથી એને જોડવાનું કે ફરમાનથી કે હદીસથી હર ચીજથી આપણે એને સમજી શકશું કે જ્યાં જોઈએ છે તારું નૂર જ દેખાય છે મોલા. તો આ બધી ચીજો મુમકિન છે કેના માટે? જી હકીકતના અંદર મુસ્તજીબ છે. મોમિન તો બધા છે, પણ મોમિનના અંદર જે મુસ્તજીબ છે ને એની વાત થઈ રહી છે, બધાને વાત નથી થઈ રહી. તો જી બેને મને મોમિન કીધું એમાં વિચાર કરજો, કેમ કે આપણે બધાને મોમિન કહેતા. આ જમાત ખાને સવાર સાંજ જાય છે, મોમિન છે, ઇલ્મની એક વાત બી નહીં આવડતી હશે, પણ જમાત ખાને બરાબર જાય છે. અકોર્ડિંગ ટુ ધ ડેફિનેશન એ મોમિન મુસ્તજીબ નથી, જમીન પણ નથી આવી શકતો. જે ઇલ્મ હાસિલ કરે છે એને આ દરજ્જો મળે છે, કેમ કે એના માટે કહેવામાં આવે છે કે ભાઈ દુઆ કે આ જમીન જે છે એ ખુદાના નૂરથી ચમકશે. તો કહેવાનો મકસદ એ છે કે ઇલ્મથી સીડી ઉપર ચડવામાં આવે છે અને આગળ વધવામાં આવે છે. જ્યાં સુધી ઇલ્મ નથી આપણે સીડી ઉપર નથી. મોમિન હશું પણ મુસ્તજીબ નથી, આગળ નથી વધી શકતા. બહુ ફાઇન ડિફરન્સ છે, પણ છે ડિફરન્સ. હવે તાવીરી મિનિંગને આપણે કન્ટિન્યુ રાખીએ. અલ્લામા સાહેબની એક બીજી ચોપડી છે પ્રેશિયસ ટ્રેઝર, કિંમતી જવાહેર. એના અંદર અલ્લામા સાહેબ સમજાવે છે કે ખુદાએ છે ને, આપણે જેમ આ વાત કરીએ છીએ કે આપણું બદન છે, આપણી રૂહ છે ને આપણી અક્કલ છે. તો આ એક તરહથી આ ત્રણ આપણા સાયા છે, શેડોઝ છે. જેવી રીતે આ પિક્ચરના અંદર આપણે જોઈએ છે તો આપણી આંખોથી આપણે આ વર્મ દેખાય છે, એક કીડો દેખાય છે. પણ જેને ઇલ્મ છે ને એને ખબર છે કે આ કીડાના અંદર એક તિતલી, પતંગિયમ, ગુજરાતીના અંદર પતંગિયમ કહેવામાં આવે છે, બટરફ્લાય છુપેલી છે. પણ જોવામાં તો એક યલો કલરનો કીડો કંઈક દેખાય છે, રેંગે છે જમીન ઉપર, અને બટરફ્લાય તો ફ્લાય કરે છે. તો આ કીડાના અંદર જે સાયો જે છે, જે તાકાત જે છે, પોટેન્શિયલ જે છે, એક ઉડવાવાળા પતંગિયાની છે, પણ દેખાવામાં તો ખાલી એક કીડો દેખાય છે. એવી રીતે અલ્લામા સાહેબ સમજાવે છે કે તમે જ્યારે પોતાના બદનને જોવો છો એ બદનનો સાયો છે, અને અગર તમે રૂહનો જોવો છો તો રૂહનો પણ સાયો છે, અને અગર તમે અક્કલને સમજો તો અક્કલનો પણ સાયો છે. હર માણસનો એક સાયો છે, અને એ સાયાની સમજ આજે અગર આપણે ખબર છે કે ભાઈ આ વર્મ જે છે ને હકીકતના અંદર આપણે કોઈ જમીનમાં ચાલતા અને કોઈ વર્મ દેખાય ને તો આપણે તરત કચરી નાખશું કે ભાઈ ઘરના અંદર કીડા મકોડા ન જોઈએ, રાઈટ? થશે, બરાબર થશે, ભાઈ ઘરના અંદર તો આપણે સફાઈ છે, કોઈ કીડો કેવી રીતે આવી ગયો? પણ અગર ખબર હોય કે આ કીડો જે છે ને બટરફ્લાય બનવાનો છે તો આપણે મોહબ્બતથી શું કહે ગુજરાતીના અંદર સંભાળીને એને ઉપાડીને આપણે યાર્ડમાં કે ગ્રાસમાં કે ક્યાંક બહાર નાખી દેશું, કેમ કે એક તિતલી બનવાની છે, અને તિતલી તો કેટલી બ્યુટીફુલ હોય છે, અને આપણે મારવાની જરૂર નથી. આ કોઈ એવો કીડો નથી. એનો પોટેન્શિયલ આપણે સમજમાં આવી ગયું. કેવી રીતે આવ્યું, કેવી રીતે ખબર પડી આપણે કે આ જે વર્મ રેંગતો કીડો દેખાય છે, કંઈક સારો નથી લાગતો, એના અંદર એક બટરફ્લાય છુપાયેલી છે. ઇલ્મથી સમજાય, ઇલ્મથી સમજાય. દેખાવામાં જરાય સારું ન લાગ્યું. આ એક બહુ મોટી એક કોન્સેપ્ટ છે, અગર એને આપણે સમજીને તો બહુ મોટો કોન્સેપ્ટ છે. જો આ કોન્સેપ્ટમાં થોડુંક ડીપમાં જાય, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેવી રીતે આપણે વિચાર કરીએ કે ઘરના અંદર કોઈ કીડો મકોડો હોય તો આપણે એને કચી નાખીએ પગમાંથી કે ભાઈ આપણે ઘરના અંદર ગંદકી નથી જોતી, કોઈ કીડો મકોડો નથી જોતું, કે આપણે સ્પ્રે કરશું, ફ્યુમિગેટ કરશું, વોટ એવર. તમે મારી મિસાલને સમજી રહ્યા છો. પણ અગર આપણે આ કેટરપિલર દેખાશે તો આપણે ઉપાડીને ગ્રાસ પર નાખી દઈશું કે નહીં તિતલી બનવાની છે, અને મારવાની કાંઈ જરૂરત નથી. આ સમજ, આ ખ્યાલ એટલે આવ્યો આપણને કે આપણા પાસે ઇલ્મ છે. મગજના અંદર એક ખાકો, એક શેડો ઉભરો, એક બ્યુટીફુલ તિતલી,
બ્યુટીફુલ કલર્સ અને એટલું ફ્લાવર દેખાવામાં આવ્યા કે કેવા બટરફ્લાય અહીંયાથી વાંથી જાતી હોય કેટલું બ્યુટીફુલ એક ઇમેજિનેશન ઊભું થયું. આ જે ઇમેજિનેશન છે ને એક આપણા મગજના અંદર એક આનંદ લાવ્યું, એક સુકૂન લાવ્યું. તમને ખબર છે આ આનંદ કેવી રીતે આવ્યું? કેમ કે આ ઇલ્મ હતું કે આ કેટરપિલરના અંદર એક બટરફ્લાય છુપેલી છે, જે આપણે દેખાતી નથી, આ આંખોથી દેખાતી નથી, પણ મગજના અંદર જે ઇલ્મ છે ને એનાથી દેખાય છે. હવે આ મિસાલ લઈ લ્યો કે દુનિયાના અંદર જ્યારે આપણે દુનિયાના અંદર જિંદગી ગુજારતા હોઈએ છીએ, દુનિયા અંદર કેટલી વ્યાધિઓ, કેટલી તકલીફ, કેટલી મુશ્કેલ, બીમારીની ને આની ને તેની, જ્યાં જો તકલીફ છે, જ્યાં જો મુશ્કેલાત છે. અને આપણે એ મુશ્કેલાતના અંદર એવા ગુથાઈ જઈએ છીએ કે એવું થઈ જાય છે કે મગજના અંદર દોઝખ છે. મગજના અંદર દોઝખ. કેવી રીતે? આ ફિકર, ઓલી ફિકર, તેલી ફિકર, ફિકર ખતમ જ નથી થતી. યાલી કરીએ તો કેમ કરીએ? આ ચોપડી ઉપાડીએ તો કાંઈ મગજમાં જાતું જ નથી. કેમ? મગજના અંદર બધું ભરેલું છે, ફિકર ફિકર ફિકર. એક માણસ સ્માઇલી જમાતખાને જાય છે પણ મગજના અંદર એટલી ફિકરું છે તો એવું થઈ ગયું કે બદનથી જાય છે, બદનથી ધોવા પડે છે, પણ અહીંયા તો દોઝખ છે. પણ એક મિસાલ લ્યો કે એક મોમિન જે આ કેટરપિલરને જોવે છે અને આંખો બંધ કરે છે તો એને ફ્લાવર્સ દેખાય છે, તિતલી દેખાય છે, સંભાળીને ઉપાડીને કેટરપિલરને બહાર મૂકી દે છે. અને આ મિસાલ એવું થયું કે મગજના અંદર એક જન્નત છે. આ તફાવત કેવી રીતે આવ્યું? ઇલ્મથી આવ્યું. ઘણા બધા મારા ભાઈ બહેન દુનિયાબાને મને શેર કરે છે કે મને આ તકલીફ છે, ઓલી તકલીફ છે, તમે દુઆ કરો, બહુ મુશ્કેલ છે. બધાના માટે આપણે દુઆ ભેગા ઇસ્માઇલી જમાતના માટે, આલમ ઇન્સાનિયત માટે આપણે દુઆ કરીએ છીએ. એવરી ડે આપણે દુઆ કરીએ છીએ કે મોલા બધાની મુશ્કેલ આસાન કરે. પણ આ ચીજને સમજો કે જ્યારે આપણે કહીએ છીએ કે વ અશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, કે આ જમીન, આ પર્સનલ વર્લ્ડ, આ આલમે શખ્સી એના નૂરથી મુનવ્વર થાય. એના નૂરથી મુનવ્વર થાય, એનો નૂરની પ્રકાશ આપણા ઉપર પડે. એ કેવી રીતે પડશે? જ્યારે અહીંયા દોઝખ બનેલું છે. શું? આંખોથી મને કેટરપિલર દેખાય છે, એક વર્મ દેખાય છે, મને તો ઘીન આવે છે, વર્મ છે. એમથી આ બટરફ્લાય દેખાય છે. જી આપણા ઉપર મુશ્કેલ આવે છે એ આપણને આપણા દરજાતને આગળ વધારે છે. જી મોમિન સબર અને શુકર, સબૂરી કરણહાર કો રબ દોસ્ત રાખે. વશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બી હા, જ્યારે આપણે દુઆ કરીએ છીએ તો આપણે બધું એમ જ મળી જશે? એની કન્ડિશન્સ જે છે એ પૂરી નહીં કરશો? સબૂરી કરણહાર કો રબ દોસ્ત રાખે. આપણે તો કમ્પ્લેનમાંથી પૂરા થતા નથી. તો આ મગજના અંદર જ્યારે કાચા કોન્સેપ્ટ્સ, ઇલ્મ વગરના કોન્સેપ્ટ ભરેલા છે કે દુનિયાની વ્યાધિ ભરેલી છે, તો એવું થઈ ગયું કે દોઝખમાં છે. પણ જ્યારે ઇલ્મ આવી ગયું તો એવું થઈ ગયું કે આનંદ, જન્નત જે છે દોઝખથી ઘેરાયેલી છે. આગને જ્યારે પાર કરીને આવે છે ત્યારે જન્નતમાં પૂગે છે. પણ એ પાર કરવાની સમજ કેવી રીતે મળે છે? ઇલ્મથી મળે છે. આ બહુ મોટી એક મિસાલ છે જેને સમજવાની બહુ આપણે મગજના અંદર આ પિક્ચરને આપણે બેસાડી લેવું પડશે કે આપણે મગજમાં રાખીએ કે આ શું હકીકત છે. જ્યારે આપણે જોઈએ છીએ તો આપણે બદન દેખાય છે, પણ આ બદનના અંદર રૂહ છે, જીવ છે. ઇંગ્લિશના અંદર તમે સોલ કહો કે સ્પિરિટ કહો કે કોઈ બી કહો, બધા માયના એક જ છે, શબ્દો અલગ છે. અને જ્યારે આપણે આ રૂહને સમજીએ છીએ અને રૂહને જ્યારે આપણે ખોરાક ખરાવીએ છીએ, રૂહનો ખોરાક શું? ઝિકર ઇબાદત. અકલનો ખોરાક શું? ઇલ્મ. જ્યારે આપણા બદનથી આપણે રૂહને ખરાવીએ છીએ, અકલને ખરાવીએ છીએ, ત્યારે આપણો ઇસ્મે આઝમ ઉપર ઉપર ચડે છે અને જમીનમાં એક થઈ જાય છે. એવી રીતે કે એક સાયો, બીજા સાયા, ત્રીજા સાયા, આખો સાયો એક થઈ જાય છે. આંખોથી વર્મ દેખાય છે. હકીકતના અંદર હું શું શબ્દ વાપરું તમને? બાદશાહ છે. શું છે? બાદશાહ છે. એક મોમિન ગરીબ સાલિક બિલકુલ કમજોર દેખાતો હોય અને માણસો બધા અંડર એસ્ટિમેટ કરતા હોય, પણ એ મોમિન અગર દિલના અંદર પાકો છે, એનો કામ ઇલ્મ અમલથી સારું છે, તો એ પોતાના અંદર એક બાદશાહ છે.
દુનિયાદાર તો કીડો જોશે. એ લોકોની અક્કલ જ કેટલી, જેટલી છે એટલું જોશે. પરવા કોને દુનિયાની? જે કાચો માણસ એને દુનિયાની પરવા હોય, ખોફે બેજા હોય. તો જે અહીંયા આયતના અંદર જે સમજાવવામાં આવી રહ્યું છે એ છે કે આપણે પોતે એમથી પોતાની જન્નતને જોઈ શકીએ છીએ. જ્યારે પીર કહે છે કે પાખડિયા હોય તો શાને જઈનું, દેખાય છે પાખડિયા? મોમિનને દેખાશે, આંખોથી જુએ છે તેને વણ દેખાશે, પાખડી કઈ દેખાશે નહીં. તો વિચાર કરો, કુરાનના અંદર આખો કોન્સેપ્ટ છે ખિલાફતનો, જે મને યાદ છે સુલતાનુદ્દીને જ્યારે 100 ક્વેશ્ચનના લેક્ચરના અંદર બરાબર સમજાવેલું. અગર તમે નથી સાંભળ્યું તો તમે જઈને પાછા સાંભળો કે હકીકતના અંદર આ જે દેખાવામાં કીડો છે, પર આ એક બ્યુટીફુલ બટરફ્લાય છે. દેખાવામાં આપણે બધાએ માણસો, ભાઈઓ છે, કોઈ બી છે, ભાઈ છે કે બેન છે, પણ આપણે પોતે બાદશાહ, રાજા છીએ. ગામમાં 2 રાજા ન હોય, બેતુલ ખ્યાલ ફરમાન, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. જ્યારે ઇલ્મ હશે તો અમલ થશે, સમજ પડશે. અને આ બધા શેડો જે છે, સાયો જે છે એ ફેલતો જશે, વધતો જશે અને સાયાની સમજ આવતી જશે. તો આ ચીજ આપણે સમજીએ. હવે બીજી મિસાલથી અહીંયા કે રૂમી કહે છે મામાદા નિસ્તમ એન સાયા મસ્ત. પારસીના અંદર એ કહે છે કે હું તો અહીંયા નથી આવ્યો. અરે ભાઈ તું માણસ છો, તું આવ્યો નથી? કહે છે ના, હું તો નથી આવ્યો, મારો સાયો આવ્યો છે. એક મોમિન છે એ સમજી શકે છે કે આ બધું જે દુનિયાના અંદર રચેલું છે એ ખોટું છે. હકીકત એ છે કે મને યાદગીરીમાં રહેવું છે, એમ જ્ઞાનમાં રહેવાનું છે. આ બધું ખોટું છે. વઅશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા. તો કુરાનના અંદર એક બીજી વર્ડ્સના અંદર એક કોન્સેપ્ટ છે ઝિલ્લિન મમદૂદ, ફેલાવો સાયો, ફેલાવો સાયો, એકદમ ફેલા હુઆ સાયા, એક્સટેન્ડેડ શેડ. જ્યારે આપણે આપણા ઇમામને જોઈએ છીએ તો ઇમામનો સાયો છે, ફેલેલો છે. જે સાયાના અંદર વયો જાય છે એ રહેમતના સાયા. આપણે કહીએ ને કે યા મલા તું તારા રહેમના છતર છાયા નીચે રાખજે. શું એ વાત છે? આ જ કોન્સેપ્ટ છે, છતર છાયા, ઝિલ્લિન મમદૂદ. તો આ બધી જે ચીજો છે આપણા માટે સમજાવવા માટે કે જ્યારે અગર આપણે આ ચીજને સમજી ગયા ને તો એવું થયું કે આપણે પોતે પોતાના અંદર બાદશાહ છીએ, ખલીફા છીએ, જેને ખિલાફત મળે છે. કેવી રીતે? કે મોમિન ઇમામના સાથે એક થઈ જાય છે. मैं और तू की दो ही छोर सब एक देख, जब दो नहीं तब तू, मौला मैंने याद नहीं आता पूरा, मैं और तू की दो ही छोर सब एक देख, ऐसा समझ फना है उसमें जब तू नहीं तब वो सही है. वशरकतिल अर्ज़ु बिनूरी रब्बिहा. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે કહે છે મેમવાર્સના અંદર કે વી લીવ, મૂવ એન્ડ હેવ આર બીંગ ઇન ગાડ. આપણે નૂરને ગોતી રહ્યા છીએ, નૂરને સમજી રહ્યા છીએ. મોલા ફરમાવે છે, આખી દુનિયાને કહે છે કે આપણે જીવીએ છીએ, આપણે ચાલીએ છીએ, આપણું બધું જે અંગ બદન જે છે, દુનિયા છે, આપણે ખુદાના અંદર છે. તો ખુદા નૂર નથી તો બીજો કોણ નૂર છે? તો અગર આપણે નૂરના અંદર છીએ તો નૂરને ક્યાં ગોતવા જઈએ છીએ આપણે? આ બહુ મોટો વિચાર કરવાની, બહુ જ આપણે વિચાર કરવાનો છે કે નૂરને ક્યાં ગોતીએ છીએ આપણે. આ બધી અક્કલની વર્ઝિશ છે કે જ્યારે આપણે વર્ઝિશ કરીએ તો આપણે આ ચીજોની સમજ પડે. શાહ કરીમને એક ફરમાન મૌલા બાપાએ પાકિસ્તાન અંદર ડિસેમ્બર 20th 1964 અંદર આ ફરમાન કરેલું. અને હું ઇંગ્લિશમાં વાંચી લઉં પહેલે. સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. During your lifetime, you will be taken more and more, you will be taken more and more in worldly matters. During your lifetime, you will be taken more and more in worldly matters. More and more pressure will come upon you. But each spiritual child should remember that here you are only for a short period in eternity. Therefore, I give this link with me. Through this link, you will come nearer and nearer to me. And I would like you to take this link
and come nearer to the noor of imamat. When you sit in ibadat, and if for some years you do not get real happiness, do not say to yourself that this has no meaning. Keep sitting, keep sitting. And the day you have got this, you will be strong enough to face whatever difficulty may come. You will achieve this through the Noor of Ali. But you have to open your heart. Sharre Sadr. Quran Nandani term. Open your heart properly to take in the light of Imam. I pray that whatever problems you may have, nothing should come in your way. Allahumma salli ala. જે કુરાનની વર્સ આપણે વાંચી એની સમજ શા કરીમે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર દીધેલી છે કે અગર આપણે કામયાબ થવાની ઈચ્છા રાખીએ છીએ આપણા દિલને આપણને ખોલવું પડશે. દિલ સખત છે, દિલ બંધ છે, કાંઈ અંદર જવાનું નથી. જીભથી ચાલેલી જીભ જપનતા પીયું મિલે એવું થતું નથી ભાઈ. પીરો આપણે સમજાવેલું, કુરાનમાં પેગમ્બરે બતાવેલું, ફરમાનમાં ઇમામ સમજાવે છે. ઓપન યોર હાર્ટ. તો કેટલું આપણે સમજાણ માટે, આપણી અક્કલના માટે કેટલી ચીજો આપણે દીધેલી છે કે આપણે બેસીને વિચાર કરીએ, કુરાન વાંચીએ, ફરમાન વાંચીએ, જ્ઞાન વાંચીએ, અને આપણે અક્કલને ખોલીએ અને સમજીએ કે શું મતલબ શું છે. ફરમાન બરદારી જે આપણે ચાહીએ છીએ, જે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધવા ચાહીએ છીએ, નૂરને જોવા ચાહીએ છીએ, એના માટે આ બધી ચીજોને જ્યારે નહીં સમજશું તો આપણે તરક્કી નથી કરી શકતા. તો અલ્હમ્દુલિલ્લાહ જે કી વાત આજે થઈ, બે કુરાની વર્સ આપણે જે કરી એમાં યાદગીરીનો ટોપિક. જે લોકો ઇમામ સુલતાન અહમદ શાહના ફરમાન વાંચે છે એ લોકો જાણે છે કે યાદગીરી માટે ઇમામે કેટલી 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 અહેમિયત આપેલી છે. જુમેરાતના દિવસે આપણે જે ચોપડી વાંચીએ છીએ યાદ ઇલાહી, યાદગીરી ઉપર છે. તો જે મકસદ છે એ મોમિનો જે લોકો મહેફિલ ઝિકરની મહેફિલમાં આવે છે, ટાઈમ આપે છે, પાર્ટિસિપેટ કરે છે, કુરબાન એ લોકોથી. કેમ કે આ મોમિનો હકીકતના અંદર સમજે છે કે ગિરિયા ઝારીના સાથે ઝિકર કરવાનું છે અને મોલાને તડપીને યાદ કરવાનું છે. દુનિયાની વ્યાધિમાં તો બધાય રોવે છે, આપણે રોશું તો ફરક શું થયું? આપણે તો ઇમામના ઇશ્કમાં રોશું, આપણે તો ઇમામના નામ લેતા ઝિકર કરતા કરતા રોશું. કેમ કે આપણે એની યાદ, એનું ઇશ્ક બધી દુનિયા કરતા વધારે પ્યારું છે. દિલ જે ખુલે છે એનાથી જ ખુલે છે. જે શાહ કરીમના આપણે શબ્દ વાંચીએ, during your lifetime you will be taken more and more in worldly matters. More and more pressure will come upon you. But each spiritual child should remember that here you are only for a short period in eternity. મોલા શું ફરમાવે છે કે તમારી દુનિયાવી જિંદગીના અંદર ઘણા દુનિયાના મસલા તમારામાં આવતા જ જશે, તમારા પર એટલું ભાર પડતું જ જશે. પણ હર રૂહાની બચ્ચાને આ યાદ રાખવાની છે કે તમે આ દુનિયાના અંદર જે છે બહુ ઇટર્નિટી માટે બહુ નાની જે ટાઈમ સમય માટે તમે છો, એમ બહુ નાના સમય માટે તમે છો અહીંયા. એટલે હું તમને લિંક આપું છું કે તમે આ લિંકના દ્વારા મારા નજદીક અને નજદીક આવતા જાઓ. આ લિંકથી તમે નજદીક આવશો, તમે ઇમામના નૂરના નજદીક આવશો. તમે જ્યારે ઇબાદતમાં બેસશો, અમુક વર્ષો સુધી શાયદ તમને હકીકી ખુશીની સમજ નહીં પડે, પણ ક્યારે એમ નહીં કહેતા કે ભાઈ કંઈ ફાયદો નથી. હંમેશા ઇબાદતમાં બેસો અને જ્યારે એક ટાઈમ આવશે કે તમે મજબૂત થશો અને પછી તમારા પર કોઈ મુશ્કેલ આવશે, તમે એ મોલા અલીના નૂરથી તમે એને ડીલ કરી શકશો, તમે એના પર કાબુ કરી શકશો. એના માટે તમને તમારા દિલ ખોલવાની જરૂરત છે. શું કામ? ટુ ટેક ઇન ધ લાઇટ ઓફ ઇમામ. તમે તમારા દિલને ખોલો કે તમે ઇમામના નૂરને પોતાના અંદર લ્યો. અને પછી મોલા આપણને દુઆ કરે છે, I pray that whatever problems you may have, nothing should come in your way. કોઈ બી તમને મુશ્કેલાત આવે છે, કાંઈ તમને આડું નહીં આવશે. શું બાકી રહી ગયું આપણા માટે સમજવાનું?
જી આપણે કુરાનના અંદર નૂરની વર્સિસને આજે વાંચ્યું આપણે આનો ખુલાસો હાજરી શાહ કરીમના ફરમાનથી આપણે અહીંયા થઈ ગયો, રાઈટ? કે દિલને ખોલવાની જરૂરત છે, દિલને નરમ કરવાની જરૂરત છે, દિલના અંદર યાદી રાખવાની જરૂરત છે અને બધી શરતોને પૂરું કરવાનું છે. હા, બેતુલ ખ્યાલનો ફરમાન છે, પણ શાહ કરીમનો જ ફરમાન છે કે તમે જ્યારે કુરાનની સ્ટડી કરશો તેના માટે વર્ષો લાગે છે, આસાન નથી. તો આ બે ચીજને એક જ તરીકાથી લ્યો અને સમજો, કેમ કે બધી રૂહાની તરક્કી માટે છે. એવું નથી કે આ અલગ છે ને આ અલગ છે. જે લોકો ઇલ્મમાં શરૂમાં આવે છે, મને કાલ એક બેને કીધું, આજે જ કીધું કે મને કાંઈ સમજ નથી આવતું. મેં કીધું ક્લાસમાં બાકાયદગીથી આવો છો? હા, આવું છું. ફિકર નહીં કરો, આવી તો રહ્યા છો ને, સાંભળી તો રહ્યા છો ને, ગુણે તો મળી રહ્યું છે ને. એક દિવસ એવો આવશે કે અચાનક ખુલી જશે બત્તી અને બધી ચીજ સમજમાં આવી જશે. પણ એના માટે આમાલની પાકીઝગી, આખા દિવસની યાદગીરી, નૂરાની ટાઈમની ઇબાદત, આ બધી ઇલ્મ અને અમલમાં બરાબર રહેવાનું, આ બધી ચીજો જ્યારે આપણે કરતા હશું તો પછી વાશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, આપણે ખૂબ રડી રડીને આ તસ્બી ઝિકર કુરાનનું જે ઝિકર છે આપણે કરવાનું કે વાશરકતિલ અર્ઝુ બિનૂરી રબ્બિહા, વાશરકતિલ અર્ઝુ કે આ જમીનને મોલા તું નૂરથી જગમગાવી દે. આપણે દુઆ કરવાની છે ને. તો એવી રીતે જ્યારે આપણે સમજીને દુઆ કરશું તો પછી ઇન્શાઅલ્લાહ મોલાની ઘણી આપણા ઉપર મહેરબાની છે. એની દુઆશીસ આપણે એવી રીતે એવું થઈ ગયું ને, આપણે કીધું ને કે વી લીવ એન્ડ આર બિંગ ઇઝ ઇન ગાડ, રાઈટ? તો એવું થઈ ગયું કે એક સમંદર છે અને સમુદ્રની મિસાલ એવી થઈ ગયું કે ઇમામ છે અને આપણે ઇમામની છાતી પર બિલકુલ ઇમામે પોતાની પંખોના અંદર આપણે રાખેલું છે. આપણે એનાથી દૂર નથી. પણ જ્યારે આપણે ઇલ્મ અને અમલમાં વધારે સારા થાશું તો હકીકતના અંદર આપણે જોઈ શકશું કે મોલા આપણે કેટલું દિલથી કરીબ રાખે છે, એની દુઆશીસમાં રાખે છે. આ બધું આપણા માટે મુમકિનાતમાંથી છે. ઇન્શાઅલ્લાહ આજે આપણે અહીંયા રોકીએ, નેક્સ્ટ વર્ષને આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો મને તમે કરી શકો. सुभान अल्लाह, सुभान अल्लाह। हमारे लिए बहुत अच्छा जो है वो कि हम ये ज़िक्र व अशरकतिल अर्ज़ु बिनूरी रब्बिहा इतने अच्छे टाइम से हम करते आए हैं। तो इतने अच्छे से समझ में आया कि किस तरीके से हम नूर के रेफ़रेंसेस के अंदर बहुत सारी चीज़ें हमें पहले से मालूम भी हैं, लेकिन शायद आज जो है वो उसका कनेक्शन जिस तरीके से बिल्ड हुआ मौला के फ़रमान से, और जिस तरीके से आपने समझाया कि किस तरीके से यादगिरी रखना और किस तरीके से नूर को समझना, तो उससे बहुत फ़ायदा होता है कि जब हम अब ये ज़िक्र करेंगे तो उसका आई थिंक हमें बेहतर फ़ायदा होगा। अल्हम्दुलिल्लाह। और बेशक जो फ़रामीन के हिसाब से आपने बताया कि लिंक बाय लिंक, वो बहुत अच्छा लगा कि हमारा खुद का ध्यान अगर हम संभाल लेते हैं तो वो लिंक जो है वो टूटेगा नहीं अगर दिन में, तो इंशाअल्लाह उसकी बरक़ात जो है वो नूरानी वक़्त में भी हमारे साथ होंगी, ताकि हम जो है उस लिंक को टूटने ना दें और इंशाअल्लाह ख़यालात का जो है वो ज़ोर उसको पकड़ने ना दें ड्यूरिंग द नूरानी इबादत टाइम। तो अल्हम्दुलिल्लाह। साथियों में से किसी के पास कोई सवाल हो या कोई कमेंट या कोई रिफ्लेक्शन हो तो आप आगे आ सकते हैं। या अली मदद, मौलानी मदद। जो आपने बताया कि अर्थ मोमिन होते हैं, इसी तरह सुल्तान मोहम्मद शाह के फरमान के अंदर मोमिन बोलते हैं, लेकिन कुछ लोगों को बोलते हैं कि हकीकी मोमिन है, वो इल्म वाली सीढ़ी से ऊपर चढ़ते जाएंगे। और जो आप रोने की बात करते हो कि वो मौला की यादगिरी में रोना चाहिए, तो मैंने सुना है कि वो हज़रत याह्या अलैहिस्सलाम को बोलते हैं कि मुझे मौला का नूर देखना है, तो बेटा तो और तुझे और रोना पड़ेगा। तो इसका मतलब रोना बहुत ज़रूरी है, और हमारे सीने इतने दुनिया से भरे हुए हैं कि हमें सीखना पड़ेगा कि कैसे रोना चाहिए, कि वो मौला हमारा माँ-बाप हमारे पास होवे। तो सुभान अल्लाह, थैंक यू, आपने बहुत अच्छा इनपुट दिया, बहुत ही अच्छा। हज़रत याह्या अलैहिस्सलाम की जो मिसाल जो है वो पीर पिंजाते जवामर्दी में मौला ने दी है कि वो दीदार के लिए रोते थे तो फिरिश्ते परेशान होते थे कि भाई इतनी गिरियाजारी करता है कि भाई इसको दे दो। खुदा को कहते हैं कि हम तकलीफ में आ गए इसकी गिरियाजारी सुन के, इसकी पुकार सुन के, दे दो उसको। बोले जाओ पूछो क्या चाहिए, तो कहता है कि भाई दीदार चाहिए।
تو خدا کہتے ہیں کہ بھائی اس سے تو اور رونا پڑے گا. یعنی کہ اس میں جو ہے نا بہت بڑا راز ہے. راز پتہ ہے کیا ہے؟ وہ یہ ہے کہ اگر دنیا میں ہم کو تکلیف نہ آئے, مشکل نہ آئے نا, ہمارے اندر بیماری نہ ہو, کوئی بھی قسم کی تکلیف اگر ہمارے پاس دنیا بانے اگر نہ ہو, تو ہم کیسے روئیں گے؟ نہیں آئیں گے آنسو. تو ایکچولی جو دنیا میں تکلیف ہمارے اوپر آتی ہے نا, وہ ہماری رحمت کے لیے آتی ہے. یہ بات مومن سمجھتا ہے. اس لیے مومن کو صبر کرنا ہوتا ہے, کیونکہ دنیا دار ہوگا نا وہ کمپلین کرے گا, لیکن مومن ہوگا وہ صبر کرے گا, کیونکہ ہر چیز میں اس کو پتا ہے کہ مولا اتنا اس کو چاہتا ہے, اتنا چاہتا ہے, اس کو مولا کی رحمت ہے کہ وہ اس کو تکلیف دے کے جلدی جلدی اپنے پاس بلانا چاہتا ہے. تو وہ کہے گا مولا آمین خدا. کیونکہ دنیا میں آج آپ کو پتا ہے کہ آج کے زمانے میں دنیا میں رہنا کتنا مشکل ہے, کتنی مشکلات ہر طرف سے, ایک شور, ایک تکلیف, ایک مشکل ہر جگہ, ہر جگہ. یہی زمانہ ہے مومنوں کے لیے بہت آسانی سے کامیاب ہو کے جسم لطیف بنانے کا. کتنی حیرت کی بات ہے کہ دنیا کے اندر اتنی تکلیف, اتنی پریشر, اتنی مغز ماری بڑھ گئی ہے کہ دنیا کے اندر ہم آ کیوں گئے ہیں. ایک دنیا میں انسان کہے گا بھائی خدایا یہ کیا ہے, کیوں بھیجا ہم؟ لیکن اسی وقت ایک مومن کہے گا شکرن للہ والحمدللہ کہ تو نے کتنی آسانی کری میرے لیے کہ میں گریہ گزاری کروں. اگر ہم پہ تکلیف نہ ہو تو ہم گریہ گزاری کیسے کریں گے؟ تو اگر تکلیف ہوگی تو دل فوراً نرم ہوگا. کوئی دکھ دے گا, کوئی تکلیف دے گا تو پٹ 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 آنسو گریں گے. مومن بولے گا کماؤ, یہ کمائی کا وقت ہے. تکلیف کس کو ہوئی؟ آپ کو ہوئی نہیں, نفس کو تکلیف ہوئی, میں کو تکلیف ہوئی. تو جب میں کو تکلیف ہوئی تو آنسو گرے. مومن کی نیت یہ ہو گئی کہ مولا یہ آنسو سارے اپنے حضور پروں میں قبول فرمانا, روحانی ترقی دینا. تو مومن کے لیے کتنا آسان, کیونکہ قیامت کے زمانے میں, کسی اور زمانے میں نہیں, قیامت کے زمانے میں کہا گیا کہ مومنوں کے لیے رحمت کے دروازے کھول دیے گئے ہیں کہ ہر مومن جو ہے وہ جلدی جلدی اپنے پروں کو حاصل کرے اور اڑ کے مولا کے پاس پہنچ جائے. اسی زندگی کے اندر یہ ممکنات بنایا گیا ہے. کسی اور ٹائم پہ نہیں اتنا ممکن تھا, اس ٹائم. کیوں؟ کہ دنیا میں عجیب و غریب پریشر ہے, تکلیف ہے, مشکل ہے. یہی وقت ہے ان چند مومنوں کے لیے, ان چند, سب کے لیے نہیں, چند مومنوں کے لیے جو حقیقی طور پہ اس راستے کو فالو کریں گے اور کمائیں گے. وہ سمجھ جائیں گے ہی جھک ہاٹ پاٹ بازار کری جاؤں, اور وہ جلدی جلدی چڑھیں گے. اونچی چڑھوں جو ہمارا ستگنی واٹریا جی, پہنچ جائیں گے وہ. تو بہت اچھا آپ نے اس بات کو سمجھا ہے کہ کمائی کا کتنا بڑا طریقہ ہے یہ. شکر للہ الحمدللہ. آمین. شکر مولا. ہمارے پاس ایک عابدہ صاحبہ نے گران کا ریفرنس دیا ہے, صبوری تیری تجھے فتح دیوے, فرام کلام مولا. یہاں پر ایک سوال ہے فریدہ صاحبہ کا کہ why does مولا want us to cry as his spiritual children? Because he is our parents and parents don't want their children to cry. Parents love us so much, so how come مولا gives us pain and test to pass to get salvation? مجھے نہیں معلوم ہے کہ یہ بہن جو ہے وہ کلاس کے اندر موجود تھی. ابھی ہم نے حضرت یحییٰ علیہ السلام کی مثال دی, رائٹ؟ تو I understand the sentiment, right? ہم جب نادان بچے ہوں, چھوٹے بچے ہوں, تو ہم ایسے سوال کریں گے کہ خدا ہم کو تکلیف دینا چاہتا ہے. لیکن ایک مومن صالح اس بات کو سمجھتا ہے علم کی روشنی میں کہ اگر دنیا میں تکلیف نہ ہو تو ہم خدا کو کیوں یاد کریں گے. آپ کو کوئی ایسا ٹائم یاد ہے؟ لیٹس ایک مثال لیتے ہیں کہ ہم سب کسی پارٹی میں, کسی جشن میں, جماعت خانے میں, سالگرہ میں جمع ہوئے, ہم سب کھا رہے ہیں, پی رہے ہیں, ڈانڈیا کھیل رہے ہیں, خوشحال ناچ رہے ہیں, گا رہے ہیں. ہم یاد کریں گے امام؟ بھول جائیں گے, فوراً بھول جائیں گے, فوراً بھول جائیں گے.
लेकिन उसी वक्त कोई तकलीफ हो, मुश्किल हो, तो भूला नहीं जाएगा। तो कहने का मकसद ये है कि हमें याद दिलाने के लिए उसने ये दुनिया रची है। शैतान ने बहुत सारे जो है वो ट्रैप्स बनाए हमारे लिए, क्योंकि वो सिराते मुस्तकीम पर बैठा है और वो नहीं चाहता है कि मोमिन जो है वो आगे बढ़े। तो वो तरह तरह के हमारे लिए जाल भेजता है। आप देखें ना कैसे कैसे जाल हैं आज के ज़माने में। टेक्नोलॉजी को देखें तो टेक्नोलॉजी रहमत है और जहमत भी है। तो जैसे मैंने एक मिसाल एक ज़माने में दी थी कि एक भाई से बात थी, उसने कहा कि अगर संडे को अगर फ़ोन हाथ में ले लो सुबह और आप टिकटॉक पे या कहीं लग जाओ तो पता ही नहीं चलेगा कि रात कब हो गई, पता ही नहीं चलेगा कि रात कब हो गई। तो ये सुन के मुझे इतनी हैरत हुई कि पता नहीं चलेगा। लेकिन वो भाई जो है वो हकीकत बयान कर रहा था कि इतना मशगूल कर देगा ये फोन, जिस पे आप इल्म की शायद क्लास सुन रहे हैं, जूम की शायद आप लेक्चर सुनते हैं, लेकिन किसी के लिए यही टेक्नोलॉजी, यही फोन दुनिया में उसको ऐसा बिजी करेगा कि पूरा छुट्टी का दिन उसका चला गया उसको पता नहीं चलेगा। तो शैतान ने बड़े बड़े जाल फैलाए हुए हैं, लेकिन अगर मोमिन है वो इन बातों को समझता है। कहने का मकसद ये है कि ये इल्म से ही बात समझ में आती है कि उसकी रहमत को समझना है। वो रहमान रहीम कभी रुलाएगा मोमिन को? कभी भी नहीं रुलाएगा, क्योंकि हम रोने को दुख समझते हैं ना, रोने को हम तकलीफ समझते हैं, तो हम रोने को दुख देखते हैं। मोमिन के लिए वो तो इश्क और आशिकी है, और आशिकी से बढ़ के कोई खूबसूरत चीज नहीं है। मजनू अपने लैला के इश्क में पहाड़ से उसने खोद के दूध निकाल दिया, तो हम तो सिर्फ आंसुओं का नजराना की गिरियाजारी की बात करते हैं। तो एक आशिक मोमिन को तो दिल चाहता है वो हमेशा अपने महबूब की खूबी बयान करे, उसकी जुदाई में आंसू बहाए, इश्क और आशिकी की बात करे। लेकिन एक नादान आदमी कहेगा अरे ये तो रोता ही रहता है। तो नादान को नादानी मुबारक, मोमिन को अपना इश्क मुबारक। सुभान अल्लाह, सुभान अल्लाह। यू नो आई रिमेंबर कि सुल्तान मोहम्मद शाह का एक फरमान ये भी है कि जब हम सजदे में जाते हैं तो हमें रोना चाहिए कि मौला तेरे दीदार से दूर ना हो जाएं, राइट। और मौला एग्जाम्पल देते हैं कि जैसे एक बच्चा रोता है इस तरह रोना चाहिए। और मौला हमसे बात कर रहे थे कि एज एन अडल्ट, दुनिया बहाने के अडल्ट जो हैं, हमको रोना चाहिए कि हम दीदार से जो है वो दूर ना हो जाएं। एंड आई थिंक कि मुनीरा साहिबा ने एक और फरमान का रेफरेंस दिया है, मोमिन मोमिन ने दुख सुख रूपे लागे छे, તેને દુઃખ તેને દુનિયાનું ગમ દુઃખ નથી આપતું, પરંતુ સુખ રૂપ લાગે છે. So, किसी साथी के पास कोई रिफ्लेक्शन है तो आप आगे आ सकते हैं. हाँ, ये अली मदद सुल्तान मोहम्मद शाह ने किसी मौके पर जब मोमिन बहुत उदास थे, या तो इमाम हुसैन का वाक़या था या शाह अली शाह का था कि मोमिन बहुत दुखी थे, रोते थे, तो सुल्तान मोहम्मद शाह ने फरमाया कि अगर रोना है तो मार्फत के गम में रो। हाँ बिल्कुल बिल्कुल, बेशक बेशक कि रोना ही है। आई थिंक मुहर्रम का टाइम था, इमाम सुल्तान मोहम्मद शाह कांडी मौला के कहीं ये फरमान में है एक्चुअली सलाबिन में कि मुहर्रम का महीना था और मौला देखते हैं कि जमात के कुछ मेंबरान क्योंकि इशनाद शरीफ के पास रहते थे तो वो भी जो है वो मातम कर रहे थे। तो इमाम ने फरमाया किसी का हाथ रेज़े, रुक जाए एक मिनट। तो इमाम ने फरमाया कि आप जो है वो किसके मरने का गम करते हो, किसके मरने का गम करते हो? आपके सामने इमाम जिंदा हाजिर मौजूद है। अगर गम करना ही है, रोना ही है, तो मारिफत का गम करो, राइट। तो ये बहुत इंपॉर्टेंट इमाम के फरामीन ने हमको तमाम गाइडेंस दे दी है हमारे लिए। लेकिन अगर हम जो है इस बात को पढ़ें, हम समझें फरमान को, तो हम इसको समझ पाएंगे। जी, हाथ भी रेज हुआ और कोई सवाल भी आया। किसका Yeah, हाथ है? that मेरा मलाली था मेरा था I don't come a lot to your session because I'm working, but whenever I get, I sneak in. मेरा शुक्र अल्हम्दुलिल्लाह. I wanted to share that I had heard this. I don't know whether it's a farman, but I was quite young, like way too young.
And I had heard that there was a group of ladies who were laughing somewhere in Jamaatna during Sultan Mahmud Shah's time. And he said, તમે દુનિયામાં એવું શું હાસિલ કરી લીધું છે કે તમે આટલા ખુશ છો? So I do remember that one of the family members in my parents' side, they had said that, that It's the Farman actually. It's in Kalam yeah, it movie. is. Yes, Mashallah. Okay, it okay, is in Kalam okay. movie. Okay, super. Okay, Mola thank you. Mola says that તમે કહેકો લગાવો છો, હસો છો તો તમને હસવું કેમ આવે છે? क्योंकि हंसना मीनिंग दैट मोमिन का हंसना भी जो है वो जोर से हंसते नहीं, मुस्कुराना अच्छी बात होती है। लेकिन जो बात जिसमें फरमान में ये समझाने की बात की गई है कि अगर आप बेध्यान गाफिल होके जब हंसते हैं दुनिया के अंदर, तो मौला फरमाते हैं कि आपको हंसी कैसे आती है, आप ऐसे गाफिल कैसे हो गए हैं? तो उस कॉन्टेक्स्ट में इमाम ने फरमाया कि आप क्यों हंस रहे हो। ऐसा नहीं कि हंसना मना है, लोग फरमान को समझते नहीं अनफॉर्चुनेटली, लेकिन जो है वो इमाम का बिल्कुल कलाम इमामीन में इंशाल्लाह जो इंग्लिश में हम स्टडी कर रहे हैं सारे फरमान 1 बाय 1 हम इंशाल्लाह वो भी पढ़ेंगे। तो फरमान में ये तमाम बातें मौजूद हैं, हमें फरमान पढ़ने हैं। अल्हम्दुलिल्लाह। अल्हम्दुलिल्लाह। मौलाना शाह करीम का भी एक्चुअली फरमान है कि स्माइल इज अ ब्लेसिंग which we यस should share. Yeah. ન્યામા સાહેબા, जी આજે હમણાં સુધી દરરોજ ખેંચે ગિરિયાઝારી કરીએ છીએ, રોવાનું અલામા સાહેબ બહુ કહે છે, પણ આજે મને સમજ પડી વાય ધેટ ગિરિયાઝારી ને વાય યુ હેવ ટુ ક્રાય. કારણ કે જે એક ઇન્સાન છે, જો એ સમજે છે કે હું તો ટેમ્પરરી બોડી છે, મારી પાસે સોલ છે અને એ સોલને નૂર પાસે મળવાનું છે, તો એ જુદાઈનો ફિરાક મનમાં ભરી રાખે છે, પછી દિલમાં એને ઈરાદો થાય છે કે હવે મને ફના થવાનું છે. સો ધેટ યર્નિંગ મેક્સ ઇટ ક્રાય એન્ડ ધેટ્સ વાય યુ હેવ ટુ ક્રાય. યસ અને આ બેતુલ ખ્યાલનું ફરમાન તમે કોટ કર્યું, રાઈટ? યસ, સુલતાન મોહમ્મદ ફરમાન છે કે જુદાઈનો ફરાક મનમાં ભરી નાખો, પછી દિલમાં અરાદો અને પછી ફના થાય. સુભાનઅલ્લાહ. યા તો આ બધા ફરમાન છે. તો અગર આપણે તમને ખબર છે ને કે આપણું આ ટ્યુઝડેની જે ક્લાસ છે એ ફરમાન ક્લાસથી શરૂ થયેલી છે કે જે મારી બહેનો ફરમાન વાંચતી હતી અને એ લોકોના કુરાનને એમ લેવું હતું ને આપણે ફરમાનથી કુરાનમાં આવ્યા. આ ફરમાન જેટલી બહેનો જે ફરમાન ક્લાસમાં આ બધા વાંચેલા યાદ હશે, વાંચેલા ફરમાન છે, રાઈટ? તો આ જ વાતો તો આપણે કરી રહ્યા છીએ, કંઈ ફરક આવી ગયો છે? ખાલી સામે ચોપડી કુરાનની છે, પણ વાતો તો આપણે એ જ કરી રહ્યા છીએ. પણ આપણે આજના ટાઈમના અંદર કુરાનની આયતની સમજ હશે તો જમાતખાના અંદર જ્યારે આર્ટિકલ વંચાશે તો આપણે બચ્ચાઓને કહી શકશું કે જો આ કુરાનની આયત છે ને તો ફરમાનમાં આમ મોલાએ કીધું. તો ફરમાનના અંદર જે એમ છે કુરાનનો છે અને કુરાનના અંદર જે પેગમ્બરે તાલીમ દીધેલી એ જ તાલીમાત આપણે મળી રહી છે. તો બચ્ચાઓ આજના જમાનાના અંદર કુરાનની ચોપડી, કેમ કે બીજાને જોઈએ છે કે બાઇબલ ઉપાડીને ફરે છે, તો આપણા બચ્ચા કુરાન ને વાંચશે અને સમજણ જે છે એ ફરમાનથી સમજશે એ લોકો. તો આ બધી ચીજો એક્સરસાઇઝ જે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું પાછી આવું, ફરીદાબેનનો જે ક્વેશ્ચન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે અંડરમાઇન નથી કરવાનું. તો હું વાંચું છું નવીનબેન. સમટાઈમ્સ those who are caught in challenges, sometimes we get off track due to being highly stressed and anxious, which never allows people to concentrate, and therefore they lose their attention. The burden of challenges and stress never keeps to stay calm to do giryazari for seeking strength. So I hope that I understand કરી રહી છું તમારો ક્વેશ્ચન કે તમે એમ કહો છો કે દુનિયા અંદર મુશ્કેલાત છે. તમારી બેન, મારી ડિયર બહુ પ્યારી બેન, દુનિયા અંદર કેને મુશ્કેલાત નથી? બધાયને બદન છે, બધાયને દુનિયા છે અને બધાયને તકલીફ છે. પણ તમારી વાત આ જે વાત તમે કીધી કે ક્યારેક તકલીફથી આપણે એટલા પરેશાન થઈ જાય છીએ કે આપણે ધ્યાન નથી લગાવી શકતા. હા, થાય છે. તમે એ ફરમાન રિકોલ કરો ઇમામ સુલ્તાન શાહનું કે જે તારું હોય છે ને દરિયામાં તરતો હોય છે તો દરિયાના મોજા એને બીજી તરફ લઈ જાય છે. પણ અગર એ તારું હોશિયાર હોય છે તો પાછો એ રસ્તે પર આવી જાય છે ને ડેસ્ટિનેશન પર પૂગી જાય છે. તો આઈ હોપ કે તમે આ ફરમાન વાંચેલું છે, સમજેલું છે કે ઇમામ મિસાલ આપે છે કે એક સ્વિમર છે, એ સ્વિમ કરતો હોય ને તો દરિયાના મોટા મોટા મોજા આવતા હોય ને તો એ પોતાના રસ્તા પોતાના ડાયરેક્શનથી હટી જાય છે. એન્ડ વોટ દેટ મીન્સ કે સ્ટ્રેસ તકલીફ આવે છે તો
તો આપણું ધ્યાન અમુક ટાઈમ માટે નથી લાગતું, તકલીફમાં છે, પરેશાન છે, બીમાર છે, અને આ અન્ડરસ્ટેન્ડેબલ છે, સમજાય છે. મોલા બહુ રહેમી રહેમાન છે. પણ અગર ઈ તારું હોશિયાર હશે, મતલબ અગર આ મોમિનસ તારી જેના પર તકલીફ આવી છે, મુશ્કેલ આવી છે, હોશિયાર હશે, ઈ તરત થોડીક વાર ગડબડાઈ જશે, પણ તરત પાછું રસ્તા પર આવી જશે કે નહીં નહીં, મને તો આ બધું જ છે મોલાની રહેમત છે, મોલાની મહેરબાની છે, અને મને એની યાદીમાં રહેવાનું છે. તો બહુ કરશે, શુક્રાના સજદા કરશે, ને પાછું ઇમામને યાદ કરશે, ને સબુરીમાં રહેશે. તો we are humans and we make mistakes, and it is okay. Forgive yourself, or be that smart swimmer who comes back to the path to reach to the destination, the way Imam has said. And yes, you are right when you are saying કે ગિરિયાઓઝારી gives strength. Remember કે અગર તમે દુનિયાબાને કોઈને તકલીફમાં જોશો, મુશ્કેલમાં જોશો, એ બહુ રોતું હશે ને, તો આંખોમાં કાળા કાળા ડાઘ દેખાશે, તમને બહુ તકલીફ દેખાશે કે બીમાર બીમાર બીમાર. નુરજાનબેન, તમારો હાથ દેખાય છે મને 1 મિનિટ પૂરી કરી લેવા દો વાત. તો કોઈ દુનિયાના અંદર રોતું હોય તો આંખો નીચે કાળા 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 એકદમ છાબા પડી જશે, ને મોઢામાંથી કોઈ નૂર નહીં દેખાશે, એકદમ બિલકુલ કાળું મોઢું પડી જશે. પણ કોઈ મોમિન ગિરિયાઓઝારી કરે છે ઇમામના ઇશ્કના અંદર, એના મોઢા પર તમને નૂર અને રોશની દેખાશે, ચમક દેખાશે. આ બી રોવે છે ને આ બી રોવે છે, ફરક શું છે? એક હકીકત, મારફત, વિરાગનો ગમ, ઇમામનો ઇશ્ક રાખે છે, અને એક દુનિયાની ખોટી વ્યાધિમાં પડેલું છે. જે નીચે છે નીચે જ રહેવાનું છે, પણ જે ઉપર જોવે છે એ ઉપરના રસ્તા ઉપર ચાલતો જશે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ, અને શું થાય છે કે શરૂના અંદર આપણે એ સમજી ગયા, આપણે તમે આ ક્લાસ સાંભળી છે, તમે સમજી રહ્યા છો વાતને, પણ ભરોસો નથી આવતો, એક્શનમાં નથી લાવી શકતા. જે લોકો એકદમથી મોમેન્ટ એકદમથી એક્શનમાં લાવે છે અને અમલ કરે છે ને, તો અમલના દ્વારા એ લોકોને હિંમત અને તાકાત આવે છે, અને પછી એ લોકોના અંદર એ લોકોને ચેન્જ. કેમ કે આ બધી જે ચીજો આપણે કરી રહ્યા છીએ એનો મકસદ શું છે? ટ્રાન્સફોર્મેશન, આપણા અંદર બદલાવ આવવો જોઈએ. અગર બદલાવ નથી આવ્યું તો મકસદ શું છે? આપણે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ ના. આપણે અહીંયાથી કોઈ, આપણે બધા બિઝી પીપલ છીએ, કેટલા કામ છે દુનિયાના, આપણે ટાઈમ તો વેસ્ટ કરવા માટે નથી આવ્યા. પણ અગર આપણો ફાયદો ન થાય આ ક્લાસના બાદ, અગર આપણા અંદર કોઈ બદલાવ ન આવે આપણા અંદર, તો પછી શું આપણે કર્યું? જે આપણો મકસદ છે, ઓબ્જેક્ટિવ છે, એ છે આપણે પોતાના અંદર બદલાવ લાવવાનું છે. તો ઉમ્મીદ છે કે તમારી વાત હું એ સમજી, અને આઈ હોપ કે તમે મારી વાત સમજી હશે કે જે છે એ અમલમાં છે અને પોતાના અંદર બદલાવ લાવવામાં છે. જી નુરજાનબેન, તમે શું કહો છો? યાલી મદદ બેન, મારો એક સવાલ છે કે જેને સુલતાન મોહમ્મદ શાહે એક ફરમાનમાં કીધું હતું કે દુનિયામાંથી દુઃખો ક્યારે બી ખતમ નથી થવાના, તમને એને બરદાશ્ત કરીને રહેવાનું છે. મને ખબર નથી ક્યારનું ફરમાન છે, પણ મને મારા હસબન્ડ ઘડી ઘડી મને સંભળાવે છે, એ બતાડે છે કે તું યાદી કરે છે આની યાદ. એ મતલબ મારો કહેવાનો મતલબ એ કે સુલતાન મોહમ્મદ શાહ બી કે છે કે દુનિયામાંથી દુઃખો કોઈ દિવસ ખતમ નથી થવાના, અને એ તમને બરદાશ્ત કરી અને આગળ વધવાનું છે. બીજો મારો મને એક કોમેન્ટ છે કે હું એક ચીજથી કન્ફ્યુઝ હતી, એ તમારી આજના લેસનમાં મને મળી ગયું અને મને બહુ ખુશી થઈ. તમે બહુ ફાઇન લેસન આપો છો, અને હવે જ્યારે ધ્યાનથી હું સાંભળું છું તો મને કમકમાટી આવી જાય છે કે આઈ વિશ કે હું કંઈક કરી શકું, કોઈ પોતા અને બધા માટે કરી શકું, કોઈ માટે દુઆ કરી શકું. બસ આમીન. થેન્ક યુ વેરી મચ. બાય. યાલી મદદ. Subhanallah, subhanallah. There we have question in the chat, but Nachis will save it, inshallah. Thank you, Niamat Saba, for a wonderful session. Thank you for sharing your time and knowledge with us. Inshallah, we'll continue to learn these beautiful references of Noor, and inshallah highlight it, and inshallah we will memorize some of these as this beautiful zikr we revised today. وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا.
So Alhamdulillah, thank you friends for joining. Thank you, Ya Ali Madad, Ya Ali Madad. Ya Ya Ali Ali Madad. Madad. Thank you, Ya Ali Ya Madad. Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Ya Madad. Ali Madad. Thank you, Ya Ali Ya Ali Madad. Madad, Nemat Saiba, Naveen Saiba, and participant Mola Badhani सेवा कबूल करे. Ameen. Ameen. Ya Ali Ya Ali Madad. Madad, Ya Ali Ya Ali Ya Ali Madad. Madad. Madad.